ધોરણ 12 પછી શું કરવું જોઈએ? એમાં જો સાયન્સમાં મેથ્સ લીધું હોય તો એન્જિનિયરિંગ, બી ગ્રુપ હોય તો મેડિકલ ક્ષેત્રમાં MBBS છે, ફાર્મસી, નર્સિંગ. ત્યાર પછી જે સામાન્ય પ્રવાહ છે તેમાં ગ્રેજ્યુએશન. આના સિવાય પણ બીજા ઘણા બધા ઓપ્શન છે જે સામાન્ય રીતે આપણા ધ્યાનમાં નથી આવતા, જેમ કે કૃષિ, પશુપાલન, પછી સમાજ સેવા છે, હોટેલ મેનેજમેન્ટ છે, ટ્રાવેલ ટુરિઝમ, સોશિયલ મીડિયા, આયુર્વેદ, ફેશન ડિઝાઇનિંગ વગેરે જેવા ઢગલો ઓપ્શન્સ રહે છે. તો આ વિડીયોમાં આપણે એ જોઈશું કે ધોરણ 12 પછી તમે કઈ કઈ વસ્તુમાં જઈ શકો છો, તેના માટેની લાયકાત શું છે, તમને તેના ફોર્મ ક્યાંથી મળશે, તમે એપ્લાય કેવી રીતના કરવાના હશે, તેના વિશેની તમામ માહિતી આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો સ્વાગત છે તમારું GPS ઓનલીમાં. ધોરણ 12 પછીની ચર્ચા આ વિડીયોમાં કરીશું. તેના ઉપરાંત પણ જો તમે સ્નાતક થઈ ગયેલા હોય તો તેના પછીના પણ અમુક કોર્સો તમને આ વિડીયોમાં જોવા મળશે. તો એના માટે તમારે શું કરવાનું છે? સૌપ્રથમ તો તમારે એક પેન અને એક પેપર લેવાની છે અને આ વિડીયોમાં જ્યાં જ્યાં તમને તમારા લાયકાત મુજબ જરૂરી કોર્સ લાગે તો તે તમારે નોટ કરવાના રહેશે. તો શરૂ કરીએ છીએ. તો સૌપ્રથમ જોઈએ કે છોકરો જન્મે અને પછી કહે છે કે મેરા બેટા એન્જિનિયરિંગ બની ગયા. પછી શું કરે છે? તો છોકરો એન્જિનિયરિંગ બની જાય છે. સાઈડમાં બીજી બાજુ જોવા જઈએ તો મેરા બેટા ડૉક્ટર બનેગા, મમ્મી એવું કહે છે, અને પિતા કહે છે કે મારો છોકરો લોયર બને. અને છોકરો પછી શું બને છે? તો છોકરો આવો બને છે. તો એટલા માટે હવે આપણે જોઈશું કે આપણે અહીંયા છીએ અને સામે ઓપ્શન ઘણા બધા છે, જેમ કે ડૉક્ટર, ફાર્મસી, નર્સિંગ, ડેન્ટલ, એન્જિનિયરિંગ છે, તેમાં પણ અલગ અલગ ફિલ્ડ આવે છે. ત્યાર પછી સ્નાતક કરવું, BCom, BA માર્કેટિંગમાં, કે સરકારી નોકરીની તૈયારી કરવી જોઈએ તમારે, કે ફેશન ડિઝાઇનિંગ છે, ફિલ્મ ક્ષેત્ર છે, એક્ટિંગ છે, અથવા તો ITI ટેકનિકલ કોર્સ, એનિમેશન, ગ્રાફિક, વિડીયો. આ બધા દરવાજા છે. હવે આમાંથી કયા દરવાજે તમારે જવું તે જાણવા માટે સૌપ્રથમ તમારે આ બધા વિશે માહિતી મેળવવી પડશે અને એમાંથી તમારો ઇન્ટરેસ્ટ ક્યાં છે તે તમારે જોવો પડશે. તો હવે આપણે જોઈશું કે ધોરણ 12 પાસ કર્યા બાદ કયા કયા અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. તો આપણે આ વિડીયોમાં એક પછી એક 18 જેટલા ઓપ્શન જોઈશું અને તેના વિશેની ડિટેલમાં માહિતી પણ ચર્ચા કરીશું. તો પહેલું ઓપ્શન છે મેડિકલ અને પેરામેડિકલ ક્ષેત્ર. અહીંયા જે ACPC છે તેના અનુસાર 138 સરકારી અને અનુદાનિત અને સ્વનિર્ભર સંસ્થાઓમાં ડિગ્રી એન્જિનિયરિંગના જુદા જુદા અભ્યાસક્રમો ચાલે છે અને ટોટલ 2019-20માં બેઠકો 73,345 બેઠકો હતી અને તેમાં ડિગ્રી ફાર્મસીના અભ્યાસક્રમો એ 72 સંસ્થાઓમાં ચાલે છે. તેમાં 6,233 બેઠકો છે. ડિપ્લોમા ફાર્મસી માટે 16 સંસ્થાઓ છે, તેમાં 1156 બેઠકો છે. ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા શું કરવામાં આવ્યું છે? તો 2008-9થી ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી માટે જે અભ્યાસક્રમો છે તેના પ્રવેશ માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરી છે. તેના માટે જે પિન એક મેળવવું પડશે તમારે અને તે જે ઉમેદવાર છે તેને વેબસાઇટ ઉપર તેનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને વેબસાઇટ છે JACPCLDC.ac.in. અહીંયા આગળ વાત કરીએ તો અહીંયા ફીનું ધોરણ, તો પ્રવેશ વર્ષ 2020-21 દરમિયાન જુદી જુદી સંસ્થાઓમાં જે ફીનું ધોરણ છે તે નક્કી કરવા માટે રાજ્ય દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટ છે તેના નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ એક ફી નિયંત્રણ સમિતિની રચના કરવામાં આવી છે અને આના પરથી તમે કઈ કોલેજની કેટલી ફી છે તે તમે જાણી શકો છો. તેના માટેની વેબસાઇટ છે www.frctech.ac.in. આ તેની વેબસાઇટ છે. આગળ વાત કરીશું તો પહેલું છે મેડિકલ અને પેરામેડિકલ. તો પ્રવેશ લાયકાત તો GSH, SEB, CBSE, ICSE બોર્ડમાંથી ગુજરાતમાં આવેલી શાળામાંથી ગ્રુપ B અથવા તો AB સાથે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અને પ્રવેશ પરીક્ષા નીટ અને ગુજસેટ આપેલી હોવી જોઈએ. અહીંયા જે તે વર્ષે પ્રવેશ લેનાર જે વિદ્યાર્થી છે
તેના ડિસેમ્બરમાં 17 વર્ષ પૂર્ણ કરેલા હોવો જોઈએ અને વિદ્યાર્થીઓને નીટના મિનિમમ માર્ક્સ PCB એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી અને તેમાં પ્રેક્ટિકલના 50% ગુણ હોવા જોઈએ. હવે અહીંયા કયા કયા અભ્યાસક્રમો છે અને તેની મુદ્દત શું છે તેના વિશે વાત કરીએ. તો અહીંયા સૌપ્રથમ કોર્સનું નામ છે, ત્યાર પછી તેનું પૂરું નામ છે અને ત્યાર પછી અભ્યાસક્રમની મુદ્દત છે. તો પહેલું છે MBBS, એનું મુદ્દત છે 5.5 વર્ષ. ત્યાર પછી છે BDS એટલે કે ડેન્ટલ સર્જરી, તેનું 5 વર્ષ છે. BAMS એટલે કે આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી, તે પણ 5.5 વર્ષ છે. BHMS તે પણ 5.5 છે. BPT એટલે કે બેચલર ઓફ ફિઝિયોથેરાપી, તેનો પણ 5.5નો મુદ્દત છે. ત્યાર પછી આવશે નર્સિંગ. નર્સિંગમાં અલગ અલગ આવે છે. એક છે BSc નર્સિંગ એટલે કે બેચલર ઓફ સાયન્સ નર્સિંગ, તે 4 વર્ષનું હોય છે. GNM તે હોય છે 3 વર્ષનું. ANM છે તે હોય છે 2 વર્ષનું. ત્યાર પછી આવે છે BVSc એન્ડ AH, આ 5.5 વર્ષનું હોય છે. આ હોય છે વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી. ત્યાર પછી આગળ છે BSc એગ્રીકલ્ચર, 4 વર્ષ છે. ફાર્મસી તો તેમાં 2 પ્રકારના આવે છે. એક છે બેચલર ઇન ફાર્મસી અને બીજું છે ડિપ્લોમા ઇન ફાર્મસી. તો બેચલર ઇન ફાર્મસી 4 વર્ષનો હોય છે અને ડીફાર્મ તે 2 વર્ષનો હોય છે. ત્યાર પછી આવે છે BAP, તે 4 વર્ષનો હોય છે. BUMS અને BNYS તે 5.5 વર્ષના હોય છે. BSc એટલે કે બેચલર ઓફ સાયન્સ, તે 3 વર્ષનું હોય છે. BASLP તે 5 વર્ષનો હોય છે. ત્યાર પછી BMLT તે 3 વર્ષનો હોય છે. બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી તે 4 વર્ષનો હોય છે. ત્યાર પછી BRIT 3 વર્ષ. BOT અને BPNO તે 4.5 વર્ષના હોય છે. DMLT તે 2.5 વર્ષનો. BMR 4.5 વર્ષ. BSLH 4 વર્ષનો. BIT પણ 4 વર્ષનો અને BASM તે 3 વર્ષનો હોય છે. હવે વાત કરીએ તો BSc નર્સિંગ અને BPT, તેના માટે એક્ઝામમાં 12 પાસ અથવા તો તેના સમકક્ષ એક્ઝામિનેશન ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી થિયરી અને પ્રેક્ટિકલમાં પાસ કરેલી હોવી જોઈએ અને ઇંગ્લિશમાં પણ પાસ કરેલી હોવી જોઈએ. જનરલ કેટેગરીમાં 45% પાસિંગ માર્ક્સ હોવા જોઈએ અને SC, ST, SCBC તેમને 40% હોવા જોઈએ. ત્યાર પછી BOT તેના માટે પણ તે જ રીતે છે. ત્યાર પછી છે BOP, BASLP, તેના માટે HSC અથવા તો તેના ઇક્વિવેલન્ટ હોવું જોઈએ, તેના સમકક્ષ હોવું જોઈએ. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સ તેમાં થિયરી અને પ્રેક્ટિકલ જે બાયોલોજીમાં આવે છે તેના માર્ક્સ હોવા જોઈએ. ત્યાર પછી છે GNM, તેમાં HSC અને તેને ઇક્વિવેલન્ટ હોવું જોઈએ. સાયન્સ સ્ટ્રીમવાળા પણ આમાં એપ્લાય કરી શકે છે. જનરલ સ્ટ્રીમવાળા પણ આમાં એપ્લાય કરી શકે છે. ત્યાર પછી છે ANM, તો HSC અને ઇક્વિવેલન્ટ એટલે કે તેને સમકક્ષ એક્ઝામિનેશન પાસ કરેલી હોવી જોઈએ. સાયન્સ સ્ટ્રીમવાળા અને જનરલ સ્ટ્રીમવાળા પણ આમાં એપ્લાય કરી શકે છે. ત્યાર પછી અહીંયા કઈ કઈ જગ્યાએ આના સિવાયના અભ્યાસક્રમો ચાલે છે. તો ધોરણ 10 પછી પણ પેરામેડિકલમાં તમે જઈ શકો છો. તેમાં પારલ યુનિવર્સિટી વડોદરા ખાતે આવેલી છે. આ તેની વેબસાઇટ છે, તમે જોઈ શકો છો. તો તેમાં ધોરણ 10માં અંગ્રેજી વિષય પાસે તમે પાસ કરેલું હોય તો તમારા માટે 3 વર્ષનો ડિપ્લોમા ઇન વોકેશનલ ટેકનિશિયનનો અભ્યાસક્રમ હોય છે અને આ સ્પેશિયલાઇઝેશન હોય છે. જેમ કે તમે જોઈ શકો છો, કાર્ડિયોલોજી છે, ન્યુરોલોજી છે, ઓપરેશન થિયેટર, આ બધા અભ્યાસક્રમો છે સ્પેશિયલાઇઝેશનના. ત્યાર પછી વિવો હેલ્થકેર છે વડોદરાની, ત્યાં પણ ધોરણ 10 પાસ માટે 2 માસનો અભ્યાસક્રમ ચાલે છે, જનરલ ડ્યુટી આસિસ્ટન્ટનો. ત્યાર પછી વડોદરામાં આવેલી છે સુમનદીપ વિદ્યાપીઠ, એની વેબસાઇટ છે. ત્યાં પણ ધોરણ 10 પાસ માટે 3 વર્ષના મેડિકલ ક્ષેત્રના ડિપ્લોમા અભ્યાસક્રમો ચાલે છે. તેમાં તમે જોઈ શકો છો 1 થી લઈને 27 સુધીના અભ્યાસક્રમ છે, જેમ કે બ્લડ બેંક ટેકનિશિયન છે, કાર્ડિયો કેર ટેકનિશિયન છે, ઓર્થોપેડિક આસિસ્ટન્ટ છે, વગેરે જે અભ્યાસક્રમો ચાલે છે. ત્યાર પછી ધોરણ 10+2 એટલે કે 12 પછી UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લિનિકલ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે આવેલી છે. આ તેની વેબસાઇટ છે, તમે જોઈ શકો છો. ત્યાં ધોરણ 10+2 વિજ્ઞાન પ્રવાહ, એમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી પાસ કરેલી હોય તો તેના માટે આ અભ્યાસક્રમો ચાલે છે સ્પેશિયલાઇઝેશનમાં. જેમ કે મેડિકલ લેબોરેટરી આસિસ્ટન્ટ છે, રેડિયો ઇમેજિંગ આસિસ્ટન્ટ છે,
કેથ લેબ આસિસ્ટન્ટ છે 1 વર્ષનો હોય છે, કૌંસમાં તેના વર્ષ આપેલા છે. ત્યાર પછી પારેલ યુનિવર્સિટીમાં પણ ધોરણ 10+2 એટલે કે 12 પછી તેમાં બી ગ્રુપ હોય તે પાસ કર્યા પછી 3 વર્ષનો અભ્યાસક્રમ ચાલે છે. તેમાં સ્પેશિયલાઇઝેશન છે, જેમ કે ડિપ્લોમા વોકેશનલ રેડિયોગ્રાફી છે, ડિપ્લોમા વોકેશનલ એન્ડોસ્કોપી છે. ત્યાર પછી આગળ તો પારેલ યુનિવર્સિટીમાં 10+2 એટલે કે 12 વિજ્ઞાન પ્રવાહ પછી 3 વર્ષનો પેરામેડિકલ અને હેલ્થ સર્વિસીસ બેચલર ડિગ્રી અભ્યાસક્રમ પણ ચાલે છે. એમાં બીએસસી બ્લડ બેંક ટેકનોલોજી છે, બીએસસી કાર્ડિયોલોજી છે, બીએસસી ન્યુરોલોજી છે, ઓપ્ટોમેટ્રી રેડિયોગ્રાફી વગેરે જેવી 10 અલગ અલગ અભ્યાસક્રમો છે. ત્યાર પછી બીએન પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ એન્ડ સાયન્સ આણંદમાં પણ અભ્યાસક્રમ ચાલે છે. ધોરણ 12 એમાં કોમર્સ સ્ટ્રીમ હોય અથવા તો સાયન્સ સ્ટ્રીમ પાસ કરેલો હોય તો તેમાં સર્ટિફિકેટ અભ્યાસક્રમો ચાલે છે 1 વર્ષના, જેમ કે ડાયાલિસિસ ટેકનિશિયન છે, નર્સિંગ આસિસ્ટન્ટ છે, પેશન્ટ કેર ટેકનિશિયન છે. આ બધા સર્ટિફિકેટ કોર્સો પણ ચાલે છે. ત્યાર પછી CIMS લર્નિંગ સેન્ટર અમદાવાદ ખાતે પણ અભ્યાસક્રમો ચાલે છે. તેમાં 12મામાં કોમર્સ અથવા તો સાયન્સ પાસ કરેલું હોય તેના માટે 6 મહિના વત્તા 3 મહિના ઇન્ટર્નશીપના સર્ટિફિકેશન અભ્યાસક્રમો ચાલે છે, જેમ કે હોસ્પિટલ બિલિંગ છે, મેડિકલ ટ્રાન્સક્રિપ્શન છે, મેડિકલ રેકોર્ડ મેનેજમેન્ટ, તે બધા ચાલે છે. ત્યાર પછી ધોરણ 12 સાયન્સ પાસ કર્યા પછી 1 વર્ષનો વત્તા 6 મહિના ઇન્ટર્નશીપ સર્ટિફિકેશન અભ્યાસક્રમ પણ ચાલે છે, જેમ કે ECG એન્ડ TMT ટેકનોલોજી, ઇકો ટેકનોલોજી છે, ઓપ્ટોમેટ્રી, ઓપરેશનલ થિયેટર ટેકનોલોજી, આ બધા ચાલે છે. ત્યાર પછી વડોદરામાં આવેલી સુમનદીપ વિદ્યાપીઠ, ત્યાં ધોરણ 10+2 એટલે કે 12 વિજ્ઞાન પ્રવાહ પાસ કર્યા પછી 2 વર્ષનો મેડિકલ ક્ષેત્રનો ડિપ્લોમા અભ્યાસક્રમ ચાલે છે. તેમાં અહીંયા તમે જોઈ શકો છો 1 થી 27 સુધીના છે, જેમ કે મેડિકલ લેબોરેટરી ટેકનિકલ છે, ડેન્ટલ મિકેનિકલ છે, ત્યાર પછી સર્જિકલ આસિસ્ટન્ટ છે, કેન્સર કેર આસિસ્ટન્ટ વગેરે જેવા 1 થી 27 અભ્યાસક્રમો ચાલે છે. ત્યાર પછી તેમાં જ ધોરણ 10+2 વિજ્ઞાન પ્રવાહ પાસ કર્યા પછી 3 વર્ષનો જે પેરામેડિકલ છે તેમાં બેચલર ડિગ્રીનો અભ્યાસક્રમ ચાલે છે, જેમ કે હેલ્થ એજ્યુકેશન છે, ઓડિયોલોજી છે, રેનલ ડાયાલિસિસ ટેકનોલોજી છે. આવા 1 થી 12 અભ્યાસક્રમો ચાલે છે. હવે વાત કરીએ તો સ્નાતક પછી પેરામેડિકલ અભ્યાસક્રમો એટલે કે ગ્રેજ્યુએશન પતી ગયા પછીના પેરામેડિકલ અભ્યાસક્રમો કયા કયા છે? તો BN પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ એન્ડ સાયન્સ જે આણંદ ખાતે આવેલી છે, તેમાં તમે જોશો તો MSc ક્લિનિકલ લેબોરેટરી 2 વર્ષનો છે. ત્યાર પછી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા મેડિકલ તે પણ 1 વર્ષનો છે. ત્યાર પછી આવેલી છે વડોદરામાં સુમનદીપ વિદ્યાપીઠ, ત્યાં પણ પેરામેડિકલ MScના 2 વર્ષ પછી 6 મહિનાની ઇન્ટર્નશીપ પ્રોગ્રામ પણ ચાલે છે, જેમ કે MSc ક્લિનિકલ રિસર્ચ, MSc મેડિકલ સોશિયલ વર્ક, આ રીતે ટોટલ 7 અભ્યાસક્રમો ચાલે છે. ત્યાર પછી અલિયાવર જંગ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હિયરિંગ હેન્ડીકેપ, આ જે છે તેમાં પણ અભ્યાસક્રમો ચાલે છે. તેમાં ટોટલ 9 અભ્યાસક્રમો છે અલગ અલગ, જેમ કે ઓડિટરી વર્બલ થેરાપી ટ્રેનિંગ પ્રોગ્રામ 6 માસનો છે અને 4 વર્ષનો છે બેચલર ઓફ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી. આ રીતે ટોટલ 9 અભ્યાસક્રમો અહીંયા ચાલે છે. ત્યાર પછી છે ન્યુટ્રીન એન્ડ ડાયટેટિક્સ, આ 3 વર્ષનો ડિપ્લોમા ધોરણ 10 પછી પણ થાય છે. પોલિટેકનિક ફૂડ સાયન્સ એન્ડ હોમ ઇકોનોમિક્સમાં ચાલે છે અને 4 વર્ષનો હોય છે. ધોરણ 12માં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી પછી SP કોલેજ ઓફ હોમ સાયન્સ એન્ડ ન્યુટ્રિશન દાંતીવાડા બનાસકાંઠામાં ચાલે છે. ત્યાર પછી ફૂડ ક્વોલિટી એશ્યોરન્સ, તો 4 વર્ષનો ડિગ્રી અભ્યાસક્રમ છે. તેમાં PCB ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી પછી શ્રી GN પટેલ ડેરી સાયન્સ એન્ડ ફૂડ ટેકનોલોજી દાંતીવાડા ખાતે આ અભ્યાસક્રમ ચાલે છે. ત્યાર પછી જામનગરમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સ, ત્યાં ચાલે છે ડિપ્લોમા ઇન આયુર્વેદિક ફાર્મસી 2 વર્ષનો, આમાં 10 પાસ તમે હોવા જોઈએ. અને બીજું છે બેચલર ઇન આયુર્વેદ ફાર્મસી 4 વર્ષનો છે, 12 પાસ હોવા જોઈએ. તેમાં A ગ્રુપવાળા, B ગ્રુપવાળા અને AB ગ્રુપવાળા બધા એપ્લાય કરી શકે છે. ત્યાર પછી છે અમદાવાદમાં આવેલી લકુલિસ યોગ યુનિવર્સિટી, આની વેબસાઇટ છે તે તમે જોઈ શકો છો. અહીંયા પણ અભ્યાસક્રમો કેવા ચાલે છે? તો સર્ટિફિકેટ કોર્સ ચાલે છે, ડિપ્લોમા કોર્સ પણ ચાલે છે, સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ ચાલે છે, જેમ કે BSc ઇન યોગ, BA ઇન યોગ,
ત્યાર પછી સ્નાતક પછી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા, પીજીડી ઇન યોગ થેરાપી, અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો પણ ચાલે છે. એમફિલ અને પીએચડી સુધીના પણ અભ્યાસક્રમો ચાલે છે. ત્યાર પછી રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, ત્યાં ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્મસી સ્ટડીઝ છે, જે ગુજરાતમાં પ્રથમ વખત ગ્રાન્ટીન એડ ધોરણના ડૉક્ટર ઓફ ફાર્મસી ફાર્મ ડીના 6 વર્ષનો અભ્યાસક્રમ ધોરણ 12 વિજ્ઞાનમાં એ ગ્રુપ અને બી ગ્રુપ માટે જૂન 2018થી શરૂ કરવામાં આવેલું છે અને આ અભ્યાસક્રમ પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલનો અભ્યાસક્રમ હોય છે. ત્યાર પછી ગાંધીનગર ખાતે આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, અહીંયા પણ માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ છે, માસ્ટર ઓફ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટિવ, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન પબ્લિક હેલ્થ મેનેજમેન્ટ ચાલે છે. અહીંયા હવે વાત કરીએ તો ફાર્મસીનો અભ્યાસક્રમ, તો ફાર્મસીમાં 2 પ્રકારના હોય છે. ડી ફાર્મ એટલે કે ડિપ્લોમા ઇન ફાર્મસી, 2 વર્ષની મુદત હોય છે, અને બી ફાર્મ એટલે કે બેચલર ઇન ફાર્મસી, એ 4 વર્ષનું હોય છે. અહીંયા પ્રવેશ મેળવવા માટે ચાલુ વર્ષે ગુજસેટની પરીક્ષા આપેલી હોવી જોઈએ અને જે એસીપીસીની વેબસાઇટ છે ત્યાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. હવે વાત કરીએ તો ડિગ્રી એન્જિનિયરિંગ માટે, તો ભારતમાં આઈઆઈટી છે, એનઆઈટી છે, IIIT, GFTIના બીટેકના એન્જિનિયરિંગના અભ્યાસક્રમના પ્રવેશ માટે JOSSA એટલે કે જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી એડમિશન કમિટી દ્વારા JEE એડવાન્સ અને JEE મેન્સના આધારે પ્રવેશ આપવામાં આવે છે. ગુજરાતમાં એકમાત્ર આવેલી છે આઈઆઈટી, તે છે ગાંધીનગરમાં, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર ખાતે. તેમાં માત્ર JEE એડવાન્સના જે ઓલ ઇન્ડિયા રેન્ક AIR તમારો હશે તેના આધારે તમે પ્રવેશ મેળવી શકો છો. અને ગુજરાતમાં એકમાત્ર સુરતમાં આવેલી એનઆઈટી છે, એ છે સરદાર પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ત્યાં પણ ઓલ ઇન્ડિયા રેન્ક AIRના આધારે તમે પ્રવેશ મેળવી શકો છો. અહીંયા તેની વેબસાઇટ છે તે તમે જોઈ શકો છો, JCPCLDCE.ac.in અને GUJACPC.nic.in. તેમાં ધોરણ 12માં PCME એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને ઇંગ્લિશ વિષય સાથે તમે પાસ કરેલું હોવું જોઈએ અને ચાલુ વર્ષે તમે ગુજસેટની પરીક્ષા આપેલી હોવી જોઈએ. અહીંયા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન તમારે ત્યાં રજિસ્ટ્રેશન કરવું પડશે. આ જે વેબસાઇટ છે JCPCLDCE.ac.in પર, અને સમયાંતરે તેનું કટ ઓફ છે, કોર્સની ચોઇસ ફિલિંગ છે, પ્રવેશ ફાળવણી છે, પ્રવેશ રદ કરવાની વગેરે માહિતી તમારે ચકાસતું રહેવું પડશે. અહીંયા તેની વેબસાઇટ અને લોકેશન તે આપેલું છે, તમે જોઈ શકો છો. LD એન્જિનિયરિંગ કોલેજ છે નવરંગપુરા અમદાવાદ ખાતે, ત્યાં છે અને તેની વેબસાઇટ પણ આપેલી છે. અહીંયા હવે એન્જિનિયરિંગમાં કયા કયા અભ્યાસક્રમો આવે છે, તો સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક, કેમિકલ, બાયો મેડિકલ એન્જિનિયરિંગ, ફાયર ટેકનોલોજી છે, આઈસી છે, ટેક્સટાઇલ ટેકનોલોજી, કોમ્પ્યુટર, મેટલોજી, મેકાટ્રોનિક્સ, એરોનોટિક્સ, રબર ટેકનોલોજી છે, પ્લાસ્ટિક ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ વગેરે જેવા અભ્યાસક્રમો ચાલે છે અને આની મુદ્દત 4 વર્ષની હોય છે. 1 વર્ષમાં 2 સેમિસ્ટર હોય છે, એટલે ટોટલ 8 સેમિસ્ટર હોય છે. અહીંયા હવે એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન માટે એસીપીસીમાં 60% જે બોર્ડમાં તમારે આવેલા હોય તે અને 40% ગુજકેટના હોય છે તે રીતે તમારે મેરિટ બનતું હોય છે. અને ગુજરાતની બીજી 4 કોલેજો છે, જેમ કે ગાંધીનગર ખાતે આવેલી DAIICT, નિરમા યુનિવર્સિટી છે, ત્યાર પછી PDPU અને અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ અમદાવાદ. આ જે 4 કોલેજો છે તેમાં 50% સીટ એસીપીસી દ્વારા ફાળવે છે અને 50% સીટ JEE મેન્સ જે છે તેના થ્રુ ડાયરેક્ટ લેવામાં આવે છે. હવે વાત કરીએ તો જળ સામુદ્રિક વિજ્ઞાન એટલે કે મરીન સાયન્સ તેના વિશે. તો મરીન એન્જિનિયરિંગ અને મરીન સાયન્સ સમુદ્રમાં જે પાણીમાં તથા જહાજો છે, ક્રૂઝ શિપ હોય છે તથા ઉદ્યોગો છે, તેમને મદદરૂપ થવા માટે વિવિધ પ્રકારના જે માલવાહક જહાજો છે તેના માટેની ડિઝાઇન તૈયાર કરવી, તેનું ઉત્પાદન કરવું, તેની જાળવણી કરવી, તેમાં ઓઇલ પ્લેટફોર્મ તૈયાર કરવા, આ બધા માટે વપરાતા જે બળતણો છે તેનો અભ્યાસ કરવો. અને જ્યારે મરીન સાયન્સમાં જે સમુદ્રની સપાટીમાં ફેરફારો થાય છે, તેના તાપમાનમાં ફેરફારો થાય છે, વિવિધ પ્રકારના જીવો છે, તેમને મરીન બાયોલોજી કહેવામાં આવે છે. ત્યાર પછી અહીંયા મરીન સાયન્સ અને મરીન એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવા માટે ધોરણ 10+2 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર
આ વિષયો તમારે હોવા જોઈએ અને તેમાં 60% ગુણ હોવા જોઈએ. આના સિવાય પણ તમારે અંગ્રેજી વિષયમાં 50% ગુણ હોવા જરૂરી છે. ત્યાર પછી અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં જોડાવા માટે સ્નાતક કક્ષાના એન્જિનિયરિંગ તેમજ BSc તમારે હોવું જોઈએ અને આ ઉપરાંત JEE મેન્સ તથા તો એન્જિનિયરિંગ ક્ષેત્રમાં લેવાતી જે ગેટની એક્ઝામ હોય છે GATE તે તમે પાસ કરેલી હોવી જોઈએ. ત્યાર પછી મરીન એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવા માટે તમારે અમુક શારીરિક ક્ષમતા પણ મેડિકલના નિયમો એ તમારામાં ફિટ થવા જોઈએ. જેમ કે તમારી ઉંમર છે 17 થી 25 હોવી જોઈએ. ત્યાર પછી અહીંયા જે કેટેગરી પ્રમાણે છૂટછાટ પણ આપવામાં આવે છે. નેક્સ્ટ તો અહીંયા ઊંચાઈ 150 સેન્ટીમીટર અને વજન 45 કિલોગ્રામ હોવું જોઈએ અને માનસિક શક્તિ પ્રબળ કૌશલ્ય પણ તમારી હોવી જોઈએ. ત્યાર પછી અહીંયા મરીન એન્જિનિયરિંગમાં અભ્યાસ પૂરા કર્યા બાદ તરત જ તમને નોકરી મળી શકે છે. જેમ કે શિપિંગ કંપનીઓ છે, ઇન્ડિયન નેવી છે, શિપયાર્ડ છે, એન્જિનિયરિંગ ડિઝાઇનિંગ બનાવતી કંપનીઓ છે, ત્યાં તમે જોબ કરી શકો છો અને તમે અહીંયા પ્રોફેસર પણ બની શકો છો. ત્યાર પછી મરીન સાયન્સમાં મરીન બાયોલોજિસ્ટનો અભ્યાસક્રમ પણ ચાલે છે, જેમાં મરીન બાયોલોજિસ્ટનું મૂળ કામ શું હોય છે તો સમુદ્ર જે હોય છે તેની અંદરની વનસ્પતિ હોય છે, જેમ કે લીલ છે, શેવાળ છે અને જળચર જે પ્રાણીઓ છે તેનો અભ્યાસ કરવો, તેનું સંરક્ષણ કરવું અને તે અંગેની વ્યવસ્થા કરવાનું તમારું કામ હોય છે મરીન સાયન્સમાં મરીન બાયોલોજિસ્ટનું. અહીંયા વાત કરીએ તો કઈ કઈ જગ્યાએ અભ્યાસક્રમો ચાલે છે અને પ્રવેશ લાયકાત તેના માટે શું છે. તો અહીં તમે જોશો તો આંધ્ર યુનિવર્સિટી વિશાખાપટ્ટનમ છે, અન્નામલાઈ યુનિવર્સિટી, કોચીન યુનિવર્સિટી અને મેંગલોર યુનિવર્સિટી છે. આ બધી ગુજરાત બહાર આવેલી છે. ત્યાં ચાલે છે મરીન બાયોલોજિસ્ટના અભ્યાસક્રમો. એમાં BSc સાયન્સ સંબંધિત વિષયોમાં તમે હોવું જોઈએ બધા માટે. ત્યાર પછી મરીન એન્જિનિયરિંગ તે ક્યાં ક્યાં ચાલે છે તેના વિશે વાત કરીએ તો અહીંયા ગુજરાત વિશેની વાત કરીએ તો ભાવનગર યુનિવર્સિટી છે, ડિપાર્ટમેન્ટ ઓફ મરીન એન્જિનિયરિંગ, ત્યાં ચાલે છે અભ્યાસક્રમ MSc મરીન સાયન્સ. એના માટે તમે BSc કરેલું હોવું જોઈએ સાયન્સમાં. ત્યાર પછી અમદાવાદમાં આવેલી BK સ્કૂલ ઓફ મેનેજમેન્ટ ગુજરાત યુનિવર્સિટી, ત્યાં પણ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન પોર્ટ મેનેજમેન્ટ ચાલે છે. તેના માટે તમે BE કે BSc BCom 55% પ્રવેશ મેરિટ પ્રમાણ હોવું જોઈએ. ત્યાર પછી મરીન યુનિવર્સિટી કોલેજ ગાંધીધામ કચ્છ ગુજરાત ખાતે આવેલી છે, ત્યાં BE મરીન એન્જિનિયરિંગ ચાલે છે. તેમાં તમારા માટે 10+2 એટલે કે 12 વિજ્ઞાન પ્રવાહમાં PCM ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ તમે પાસ કરેલું હોવું જોઈએ. ત્યાર પછી છે શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર, ત્યાં BE મરીન એન્જિનિયરિંગ ચાલે છે. તેના માટે 10+2 એટલે કે 12માં PCB એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી પાસ કરેલું હોવું જોઈએ. ત્યાર પછી મહેસાણા ખાતે આવેલી UV પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ છે, ત્યાં BTech મરીન એન્જિનિયરિંગ ચાલે છે અને અહીંયા 40 જગ્યાઓ છે. આના માટે 12માં PCM એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સમાં 60% પાસે પાસ કરેલું હોવું જોઈએ અને અંગ્રેજીમાં 50% તમારે હોવા જોઈએ. ત્યાર પછી ચાલે છે સ્કૂલ ઓફ નોટિકલ સ્ટડીઝ, તેમાં ચેન્નાઈ, મુંબઈ, કોલકાતા, કોચીન અને આપણો ગુજરાતમાં કંડલા પોર્ટ છે, ત્યાં ડિપ્લોમા નોટિકલ સાયન્સ લીડિંગ ટુ બી HC નોટિકલ સાયન્સ ચાલે છે. આના માટે તમારે 12માં વિજ્ઞાન પ્રવાહમાં મેથ્સ 60% અને અંગ્રેજીમાં 50% હોવા જોઈએ. નેક્સ્ટ વાત કરીએ તો ડિપ્લોમા અભ્યાસક્રમો કયા કયા ચાલે છે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જો તમારે ઓછા ટકા મેળવેલા હોય અથવા તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં નાપાસ થનાર વિદ્યાર્થી હોય છે તો તે વિદ્યાર્થીઓ એ ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકે છે. જે 10માનું બેઝ હોય છે તેના માટે ત્યાંથી તમે અભ્યાસક્રમમાં એન્ટર થઈ શકો છો. અહીંયા રાજ્યમાં પોલિટેકનિક કોલેજોમાં ઘણા બધા અભ્યાસક્રમો ચાલે છે, જેમ કે સિવિલ છે, મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, કેમિકલ, માઇનિંગ, પ્લાસ્ટિક, કોમ્પ્યુટર, પ્રિન્ટિંગ ટેકનોલોજી વગેરે જેવી ઘણી બધી ટેકનોલોજી ચાલે છે. અને આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે તમારે શું કરવું પડશે તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU ચાંદખેડા જે આવેલી છે અમદાવાદ ખાતે, ત્યાં તેની વેબસાઇટ પર તમારે ફોર્મ ભરવાનું રહેશે. આ તેની વેબસાઇટ તમારે આપેલી છે. ત્યાર પછી ત્રીજા નંબરે આવશે આર્કિટેક્ટ અભ્યાસક્રમો. તો અહીંયા BArch એટલે કે બેચલર ઓફ આર્કિટેક્ટ 5.5 વર્ષનો હોય છે અને અહીંયા ACPC જે એડમિશન કમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ અને AAT એટલે કે આર્કિટેક્ચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ, આ બંનેના આધારે તમને ત્યાં પ્રવેશ મળી શકે છે. અહીંયા તેની વેબસાઇટ છે, એની પર ઓનલાઈન તમારે ફોર્મ ભરવું પડશે
અને આના આધારે ગુજરાતની વિવિધ કોલેજોમાં બેચલર ઓફ આર્કિટેક્ચર છે, બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન છે, બેચલર ઓફ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી આધારિત અભ્યાસક્રમોમાં NATA એટલે કે નેશનલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર તેના સ્કોરના આધારે તમને પ્રવેશ મળી શકે છે. અહીંયા IITના BArcના કોર્સમાં પ્રવેશ માટે JEE એડવાન્સ સાથે AAT એટલે કે આર્કિટેક્ટ એપ્ટિટ્યૂડ ટેસ્ટની પરીક્ષામાં ક્વોલિફાઈડ થવું જરૂરી છે. આના ઉપરાંત NIT છે, SPA છે, GIFT છે, તેમાં પ્રવેશ માટે JEE મેન્સના પેપર 2 છે તેના ઓલ ઇન્ડિયા રેન્કના આધારે તમને પ્રવેશ મળી શકે છે. અને તેમાં મેથેમેટિક્સ એપ્ટિટ્યૂડ સાથે ડ્રોઈંગ ટેસ્ટ પણ લેવાય છે. ત્યાર પછી બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન અને બેચલર ઓફ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી તેના 5 વર્ષનો મુદ્દતનો અભ્યાસક્રમ હોય છે. આ કોર્સ સેપ્ટ છે એટલે કે સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી જે નવરંગપુરા અમદાવાદ ખાતે આવેલી છે તેની જે મુલાકાત લેશો એટલે તમને આના વિશે વધારે માહિતી મળશે. અહીંયા વાત કરીએ તો એડમિશનની ઇન્ફોર્મેશન તમને ક્યાંથી મળશે તો ડાયરેક્ટ કોલેજની વેબસાઇટ પરથી અથવા તો JCPCLDC.ac.in પરથી તમને મળશે આના પછીની માહિતી. હવે આર્કિટેક્ચરમાં ક્યાં ક્યાં અભ્યાસક્રમો ચાલે છે તેના વિશે વાત કરીએ અને તેના માટેની જે ટેસ્ટ લેવાય છે તેની ડેટ કઈ છે તો અહીંયા તમે જોશો તો અહીંયા NID નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનિંગ જે અમદાવાદ ખાતે છે, ગાંધીનગર ખાતે આવેલી છે, તેની ટેન્ટેટિવ ડેટ છે ઓક્ટોબર-નવેમ્બર અને તેની વેબસાઇટ પણ આપેલી છે. ત્યાર પછી ગાંધીનગર ખાતે આવેલી NIFT છે તેની પણ ઓક્ટોબર-જાન્યુઆરીમાં લેવાય છે અને તેની પણ વેબસાઇટ આપેલી છે. ત્યાર પછી ગાંધીનગરમાં આવેલી UID તેની પણ જે નવેમ્બર-જાન્યુઆરીમાં એક્ઝામ લેવાય છે. એ જ રીતે GLS છે, પારેડ યુનિવર્સિટી છે, સેપ્ટ છે અને અરવિંદભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્વાયરમેન્ટલ ડિઝાઇન છે. તે બધાની અહીંયા ડેટ અને વેબસાઇટ આપેલી છે તે તમે વિઝિટ કરી શકો છો. ચોથા નંબરે આવશે આપણું કૃષિ ક્ષેત્રનો અભ્યાસક્રમ. તો એ ગ્રુપના વિદ્યાર્થીઓ કૃષિ ટેકનોલોજી, ડેરી વિજ્ઞાન, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં જોડાઈ શકે છે અને તેની સાથે સાથે બી ગ્રુપના જે વિદ્યાર્થીઓ છે તે ગુજરાતમાં આવેલી કૃષિ યુનિવર્સિટીમાં BSc કૃષિમાં પ્રવેશ મેળવી શકે છે અને આના માટે ધોરણ 12માં PCB ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજીમાં 45% અને ગુજસેટના આધારે પ્રવેશ મેળવી શકે છે. ત્યાર પછી આગળ તો અહીંયા બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં આ પ્રમાણેના અભ્યાસક્રમો ચાલે છે જેમ કે બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી આ 5.5 વર્ષનો છે. બીજા બધા જ અભ્યાસક્રમો BSc એગ્રી, ત્યાર પછી હોર્ટિકલ્ચર છે, ફિશરીઝ સાયન્સ છે, ફોરેસ્ટ્રી છે અને બાયોટેકનોલોજી તે 4 વર્ષના હોય છે. અને આના વિશેની માહિતી તમને ક્યાંથી મળશે તો અહીંયા તમે જોશો તો સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા, પછી નવસારી, જુનાગઢ, આણંદ અને અહીંયા અમરેલીમાં કામધેનુ કૃષિ યુનિવર્સિટી છે તેની વેબસાઇટ આપેલી છે. ત્યાંથી તમને વધારે વિશેષ માહિતી મળશે. ત્યાર પછી અહીંયા એગ્રીકલ્ચર ક્ષેત્રમાં કારકિર્દી માટે ઘણી બધી તકો છે અને અહીંયા એવું નથી હોતું કે તમારે ફક્ત ખેતી કામ જ કરવાનું હોય છે, પરંતુ તેની સાથે સાથે ઘણા બધા વિકલ્પો પણ તમને મળશે અને અહીંયા તમે નિસંકોચપણે પણ આગળ વધી શકો છો. તો અહીંયા એ ગ્રુપ જે છે બી ગ્રુપ છે અથવા તો કોઈ પણ ગ્રુપ હોય તેના માટે અહીંયા અભ્યાસક્રમો છે જેમ કે BTech એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, ત્યાર પછી BSc હોમ સાયન્સ અને ન્યુટ્રિશન છે, BTech છે બાયોટેકનોલોજીમાં, ત્યાર પછી મેથ્સવાળા માટે સાયન્સમાં તો અહીંયાથી તમે જોઈ શકો છો BTech છે રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એનર્જી, તે રીતે 4 અભ્યાસક્રમો છે. ત્યાર પછી બી ગ્રુપવાળા હોય બાયોલોજીવાળા તેમના માટે પણ અહીંયાથી 1 થી 8 અભ્યાસક્રમો આપે છે જેમ કે BSc એગ્રીકલ્ચર છે, ફોરેસ્ટ્રી છે તે પ્રમાણે. ત્યાર પછી આગળ તો BVSc AH વેટરનિટી સાયન્સ તો તેના માટે ગુજકેટના માર્ક્સ ગણવામાં આવશે અને અહીંયા મિનિમમ સ્કોર કેટેગરી પ્રમાણે આપેલો છે. ત્યાર પછી બીજા બધા માટે પણ અહીંયા ગુજકેટમાં જે મેળવેલા માર્ક્સ છે તે 40% અને મેરિટ તેના 60%, તે પ્રમાણે તમારે અહીંયા તમારા પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવાના રહેશે. ત્યાર પછી છે કામધેનુ યુનિવર્સિટી. તો કામધેનુ યુનિવર્સિટી તેની સ્થાપના 2009માં અધિનિયમ 9 અંતર્ગત થઈ હતી અને આનો હેતુ શું છે તો સર્વજીવોનો કલ્યાણ અર્થે સદાય પ્રયત્નશીલ રહેવો. અહીંયા અભ્યાસક્રમો કયા કયા ચાલે છે તો BTech ડેરી ટેકનોલોજી ચાલે છે, ત્યાર પછી MTech પણ ડેરી સાયન્સમાં ચાલે છે, ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો પણ ચાલે છે. આના વિશે તમારે વધુ માહિતી મેળવવી હોય તો તેની વેબસાઇટ છે ત્યાં તમે જઈ શકો છો. અહીંયા સ્નાતક માટેના BTech ડેરી સાયન્સ તે 4 વર્ષનો રહેશે.
ત્યાર પછી અનુસ્નાતક માટે 2 વર્ષનું રહેશે અને ડિપ્લોમા તે 3 વર્ષનો 6 સેમનો અભ્યાસક્રમ રહેશે અને આ બધાનું માધ્યમ અંગ્રેજી રહેશે. અહીંયા તેના વિશે ઘણી ડિટેલમાં માહિતી આપેલી છે. જેમ કે બીટેક ડેરી સાયન્સ તમારે કરવું હોય તો આ તમારે ક્વોલિફિકેશન હોવું જોઈએ. ત્યાર પછી બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી માટે આ ક્વોલિફિકેશન હોવું જોઈએ. ત્યાર પછી બેચલર ઓફ ફિશરીઝ સાયન્સ અભ્યાસક્રમ માટે તમારામાં આ ક્વોલિફિકેશન હોવું જોઈએ. ત્યાર પછી અનુસ્નાતક અભ્યાસક્રમ એમટેક ડેરી સાયન્સ માટે તમારે આટલું ક્વોલિફિકેશન હોવું જોઈએ. ત્યાર પછી ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી માટે આટલું ક્વોલિફિકેશન હોવું જોઈએ. ત્યાર પછી આવે છે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી. તો અહીંયા આ જે છે યુનિવર્સિટી તે માત્ર આયુર્વેદને સમર્પિત હોય તેવી વિશ્વની સૌપ્રથમ યુનિવર્સિટી છે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી. આની વેબસાઇટ, ઈમેલ આઈડી અને ફોન નંબર પણ આપેલો છે, ત્યાં તમે વધુ માહિતી મેળવી શકો છો. આની સ્થાપના 1967ના રોજ 5મી જાન્યુઆરીના રોજ જામનગર ખાતે કરવામાં આવેલી હતી. અહીંયા જે યુનિવર્સિટી છે તે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએશન ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદાના અભ્યાસક્રમો પણ અહીંયા ચાલે છે. ત્યાર પછી અહીંયા વાત કરીએ તો અભ્યાસક્રમો વિશે, તો અહીંયા ડૉક્ટરલ પીએચડીના અભ્યાસક્રમો ચાલે છે, પોસ્ટ ગ્રેજ્યુએશનના પણ અભ્યાસક્રમો ચાલે છે. ત્યાર પછી અહીંયા ગ્રેજ્યુએશનના અભ્યાસક્રમ ચાલે છે, જેમ કે BAMS છે, BPharm છે, BNYS છે, તેમાં 12 સાયન્સ કરેલું હોવું જોઈએ. ત્યાર પછી ડિપ્લોમા કોર્સ પણ ચાલે છે, 1 વર્ષના 2 વર્ષના છે. ત્યાર પછી જે સર્ટિફિકેશન કોર્સ છે તે પણ અહીંયા ચાલે છે, જેમ કે CY ED 10 અથવા તો તેને સમકક્ષ હોવું જોઈએ. મેડિકલમાં ગ્રેજ્યુએટ હોય તો CYNT તમે કરી શકો છો. ત્યાર પછી પંચકર્મા છે, તેમાં ટેકનિકલ કોર્સ પણ તમે કરી શકો છો. તેના માટે 10 પાસ તમારે હોવું જરૂરી છે. તો અહીંયા તેના માટેની ઈમેલ આઈડી પણ આપેલી છે, તેના ફોન નંબર પણ આપેલા છે અને સંસ્થાનું નામ પણ આપેલું છે. ત્યાર પછી સર્ટિફિકેશન કોર્સમાં જે ફોરેનર છે તેના સિવાયના લોકો એટલે કે અહીંના લોકો માટે ચાલે છે, જેમ કે ઇન્ટ્રોડક્શરી કોર્સ ઇન આયુર્વેદા છે. ત્યાર પછી પંચકર્માનો જે સર્ટિફિકેશન કોર્સ છે તે પણ ચાલે છે. BAMS પણ અહીંયા ચાલે છે. ત્યાર પછી વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે ક્યાં ક્યાં જઈ શકાય છે, તો BEL ED ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન 2 વર્ષનો કોર્સ માન્ય અધ્યાપન મંદિરોમાં અભ્યાસક્રમ ચાલે છે. અહીંયા વાત કરીએ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન છે, આ આવેલી છે ગાંધીનગર ખાતે. અહીંયા જે વિદ્યાર્થીઓ છે તેમને બાળપણથી જ શિક્ષણ બનવું હોય છે, શિક્ષણમાં પોતાની કારકિર્દી કરવી હોય છે, તો તેમના માટે સ્નાતક કક્ષાના BA BScના 3 વર્ષનો અભ્યાસક્રમ, તેના બાદ 2 વર્ષ માટે BEd બેચલર ઓફ એજ્યુકેશનની પદવી મેળવવી પડતી હતી. પરંતુ આ જે સંસ્થા છે તેના દ્વારા શું કરવામાં આવ્યું છે, તો ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ખૂબ જ કિંમતી એવું 1 વર્ષ તેમને બચાવી શકે છે. તેના માટે અહીંયા 5 વર્ષના અભ્યાસક્રમને બદલે IITમાં 4 વર્ષનો અભ્યાસક્રમ કર્યા બાદ 2 ડિગ્રી તેમને મેળવી શકે છે. આના માટે વધુ માહિતી તમે તેની વેબસાઇટ પરથી મેળવી શકો છો અથવા તો ફોન પર કોલ પણ કરી શકો છો. ત્યાર પછી અહીંયા કયા કયા અભ્યાસક્રમો ચાલે છે, તો અહીંયા તમે જોઈ શકો છો BSc BEd 12 પાસ હોવું જોઈએ. તે જ રીતે BA એજ્યુકેશન છે, BA BEd છે, તેના માટે પણ 12 પાસ હોવું જોઈએ. ત્યાર પછી MA MEd છે, પછી MSc MEd BEd છે ડાયટ ખાતે, MEd છે, MA છે એજ્યુકેશનમાં, તેમાં તમે ગ્રેજ્યુએશન હોવા જોઈએ. MPhil અને PhD પણ તમે કરી શકો છો અને આ ઉપરાંત વિવિધ સર્ટિફિકેશન કોર્સ પણ અહીંયા ચાલે છે. અહીંયા સીટ તે પ્રમાણે ફાળવવામાં આવેલી છે. ત્યાર પછી આવશે તો સ્નાતક તમે કરી શકો છો ઓપ્શનમાં, એટલે કે બેચલર ઓફ સાયન્સના અભ્યાસક્રમો 3 વર્ષનો સમયગાળો હોય છે. તેમાં તમે તમામ ગ્રુપના લોકો વિદ્યાર્થીઓ બેચલર ઓફ સાયન્સમાં પ્રવેશ મેળવી શકે છે, જેમ કે ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી છે, મેથેમેટિક્સ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, સ્ટેટિસ્ટિક્સ છે, બાયોલોજી, યોગા વગેરે વિષય સાથે તમે BSc કરી શકો છો. અહીંયા એક સંસ્થા છે IISER એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, જેની સ્થાપના 2006માં થઈ હતી. આના ટોટલ 5 કેન્દ્રો છે, પૂર્વમાં કોલકાતામાં, પશ્ચિમમાં પૂનામાં, ઉત્તરમાં મોહાલી, દક્ષિણમાં ત્રિવેન્દ્રમ અને મધ્ય ભારતમાં ભોપાલ. ત્યાર પછી 2 કેન્દ્રો ઓપન કરાયા, તિરુપતિ અને બહેરામપુરા, ત્યાં ઓપન કરાયા છે. અહીંયા 5 વર્ષનો BS અને MS ઇન્ટિગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રી અભ્યાસક્રમ અને ઇન્ટિગ્રેટેડ PhD એટલે કે MS PhD અને માસ્ટર ડિગ્રી
પણ ચાલે છે અને ફિઝિકલ સાયન્સ, ડેટા સાયન્સ, અર્થ એન્ડ ક્લાઇમેટ સાયન્સ છે, જિયોલોજિકલ સાયન્સ, મેથેમેટિકલ સાયન્સ, તે બધા અભ્યાસક્રમ પણ અહીંયા ચાલે છે. અહીંયા સામાન્ય રીતે તમારે પ્રથમ 2 વર્ષ પ્યોર સાયન્સ ભણવું પડશે. ત્યાર પછી તમારે સ્પેશિયલાઇઝ વિષય તમે પસંદ કરવાનો રહેશે અને 5મા વર્ષે તમારે પ્રોજેક્ટ્સ અને થીસીસ સબમિટ કરવાની રહેશે. અહીંયા પ્રવેશ પ્રક્રિયા માટે IISERમાં ધોરણ 12 પછીના ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે JEE એડવાન્સની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સીધો પ્રવેશ મેળવી શકે છે, અથવા તો KVPYના ફેલોને પણ સીધો પ્રવેશ અહીંયા ધોરણ 12 પછી મળી શકે છે, અથવા તો દરેક રાજ્યના ધોરણ 12 માટેના સ્ટેટ બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડમાં ઉત્તીર્ણ થનાર પ્રથમ 20% વિદ્યાર્થીઓને આ સંસ્થામાં પ્રવેશ મેળવી શકે છે. આની વેબસાઇટ છે, ત્યાં તમે વધુ માહિતી મેળવી શકો છો. ત્યાર પછી આવે છે ફેશન ડિઝાઇનિંગ. તો ફેશન બિઝનેસ ક્યાં ક્યાં છે? તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલે છે, ટીવી સિરિયલો હોય છે, ટીવી પ્રોગ્રામ હોય છે, ત્યાં ચાલે છે. મિસ ઇન્ડિયા, મિસ યુનિવર્સ છે, ત્યાં ચાલે છે. જ્વેલર્સ ઇન્ડસ્ટ્રી છે, ત્યાં ચાલે છે. સુશોભનની વસ્તુઓ છે, જાહેરાતો છે, દરેક જગ્યાએ ફેશન તમને જોવા મળશે. તો અહીંયા 2 સંસ્થા છે, NIFT અને NID. NIFT તે 2007માં નિફ્ટ ભારતની પ્રથમ ફેશન એજ્યુકેશનલ પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ બની ગઈ છે, જે વિદ્યાર્થીઓને બેચલર ડિગ્રી છે, માસ્ટર ડિગ્રી છે અને PhDની ડિગ્રી પણ આપે છે, જે દેશમાં 12 જેટલા સ્થળે આવેલી છે. તેમાં ગુજરાતમાં ગાંધીનગર ખાતે NIFT આવેલી છે. અહીંયા વાત કરીએ તો તેમાં કયા કયા અભ્યાસક્રમો ચાલે છે? તો પહેલું કોર્સ છે, ત્યાર પછી તેની મુદ્દત આપેલી છે, ત્યાર પછી લાયકાત તમારે શું હોવું જોઈએ, એનું કેમ્પસ ક્યાં ક્યાં છે, તેમાં આપણું ગુજરાતનું છે કે નહીં, અથવા તો તમારે બહાર ભણવા જવું હોય તો તમે ત્યાં પણ જઈ શકો છો, તેની સીટ કેટલી છે અને ડિગ્રી કઈ છે તે પ્રમાણે તમે અહીંયા જોશો. જેમ કે અહીંયા વાત કરીએ તો ફેશન ડિઝાઇનિંગ 3જા નંબરે 4 વર્ષનો કોર્સ છે, 12 પાસ હોવું જોઈએ અને તેમાં ગાંધીનગર છે, 390 સીટો ટોટલ 6 સીટો બેચલર ઓફ ડિઝાઇનિંગની. તે જ રીતે આગળ લેધર ડિઝાઇનિંગ છે, ટેક્સટાઇલ ડિઝાઇનિંગનો કોર્સ પણ ચાલે છે. ત્યાર પછી NIFTમાં અનુસ્નાતક ડિગ્રીના અભ્યાસક્રમો પણ ચાલે છે, જેમ કે માસ્ટર ઓફ ડિઝાઇનિંગ સ્પેર ફેશન મેનેજમેન્ટ છે, ફેશન ટેકનોલોજીના અભ્યાસક્રમ ચાલે છે. અહીંયા ગાંધીનગર ખાતે આવેલી તે 2જા અને 3જા નંબરનું છે કોર્સ, તેમાં ગાંધીનગર ખાતે પણ થઈ શકે છે અને તેના માટે તમારી ડિગ્રી પણ મેળવેલી હોવી જોઈએ, પ્રવેશ લાયકાત છે તે પ્રમાણે. ત્યાર પછી અહીંયા પ્રવેશ કાર્યવાહી છે. તો તેના માટે NIFTના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે જે અખબાર છે, એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ છે, ત્યાં તમારે ઓક્ટોબર માસમાં એડમિશન નોટિસ જે આવે છે તે પ્રસિદ્ધ થાય છે, તે તમારે જોવી પડશે. અહીંયા લેખિત પરીક્ષા માટે ગુજરાતમાં લગભગ અમદાવાદ, વડોદરા, સુરત ખાતે સેન્ટર ફાળવવામાં આવે છે, ત્યાં તમારી કસોટી જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં લેવામાં આવશે. અને અહીંયા તેના વિશેની વધારે માહિતી, તમે પાસ થયા કે નાપાસ થયા, તે તમારે તેની વેબસાઇટ પરથી વધારે ડિટેલમાં તમને માહિતી મેળવી શકે છે. અહીંયા આવી રીતે એક બીજી સંસ્થા પણ ચાલે છે, એ છે NID, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનિંગ, જે અમદાવાદ પાલડી ખાતે આવેલી છે. અહીંયા ઇન્ડસ્ટ્રીયલ કોમ્યુનિકેશન, ટેક્સટાઇલ અને IT ઇન્ટિગ્રેટેડ ડિઝાઇન જેવા ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતનામી પામેલી જે શૈક્ષણિક અને રિસર્ચ સંસ્થા છે આ NID, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઠળ આ ચાલતી સ્વતંત્ર સંસ્થા છે NID. ત્યાર પછી અહીંયા NIDમાં ગ્રેજ્યુએટ ડિપ્લોમા અભ્યાસક્રમ છે, તેના માટે તો ધોરણ 12માં કોઈ પણ પ્રવાહમાં તમે હોય, સાયન્સ કે સામાન્ય પ્રવાહ, તેમાં અંગ્રેજી વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ અને GDPD નામે જાણીતો છે, જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા પ્રોગ્રામિંગ ડિઝાઇન સ્નાતક પછીનો છે આ અભ્યાસક્રમ. અહીંયા વાત કરીએ તો ગ્રેજ્યુએશન ડિપ્લોમા પ્રોગ્રામિંગ ડિઝાઇન, તો આ કોર્સમાં તમારે પ્રવેશ મેળવવા માટે 10+2 હાયર સેકન્ડરી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ કોઈપણ પ્રવાહમાં અંગ્રેજી વિષય સાથે. અહીંયા 22 વર્ષની વયમર્યાદા ધરાવનારને પ્રવેશ મેળવી શકે છે. ત્યાર પછી અહીંયા કમ્યુનિકેશન ડિઝાઇન છે, ટેક્સટાઇલ અને એપરેલ ડિઝાઇન છે, ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન છે, ત્યાં અભ્યાસક્રમો ચાલે છે. ત્યાર પછી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા પ્રોગ્રામિંગ ઇન ડિઝાઇનિંગ, તે પણ અભ્યાસક્રમ ચાલે છે. આનો સમયગાળો 2 થી 2.5 વર્ષનો હોય છે. અહીંયા ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન છે, તેના માટેના અભ્યાસક્રમનું નામ, તે ક્યાં ચાલે છે તે, અને લાયકાત તે અહીંયા આપેલી છે. જેમ કે પ્રોડક્ટ ડિઝાઇન છે, અમદાવાદ ખાતે ચાલે છે, તેના માટે તમે BTech, BE મિકેનિકલ, મેકાટ્રોનિક્સ અને BR તમે કરેલ હોવું જોઈએ. તે રીતે 5 અભ્યાસક્રમો છે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનના. ત્યાર પછી ટેક્સટાઇલ, એપરલ એન્ડ એસેસરીઝ ડિઝાઇન, તેના માટેના પણ અભ્યાસક્રમો ચાલે છે. જેમ કે ટેક્સટાઇલ ડિઝાઇનિંગ છે અમદાવાદ ખાતે, તેના માટે તમે BFA એપ્લાઇડ આર્ટ્સ
ટેક્સટાઇલ હેન્ડલૂમ ટેકનોલોજી, ટેક્સટાઇલ નીટવેર, ફેશન ડિઝાઇનિંગ, હોમ સાયન્સ, ટેક્સટાઇલ એન્ડ ક્લોથિંગ સાથે તમે પાસ કરેલું હોવું જોઈએ. એ ઉપરાંત એપરલ ડિઝાઇનિંગ છે, લાઇફસ્ટાઇલ એસેસરીઝ ડિઝાઇનિંગ ગાંધીનગર ખાતે પણ અભ્યાસક્રમો ચાલે છે. ત્યાર પછી કોમ્યુનિકેશન ડિઝાઇન છે, તેમાં પણ ગ્રાફિક ડિઝાઇન છે, એનિમેશન ફિલ્મ ડિઝાઇન છે, ફિલ્મ એન્ડ વિડીયો કોમ્યુનિકેશન, ફોટોગ્રાફી ડિઝાઇન ત્યાં અભ્યાસક્રમો ચાલે છે અને તેની લાયકાત આપેલી છે તે પ્રમાણે હોવી જોઈએ. ત્યાર પછી ITI ઇન્ટિગ્રેટેડ ડિઝાઇનના અભ્યાસક્રમો પણ ચાલે છે ફેશન ડિઝાઇનિંગમાં, જેમ કે ન્યૂ મીડિયા ડિઝાઇન ગાંધીનગર ખાતે ચાલે છે, ઇન્ફોર્મેશન ડિઝાઇન બેંગ્લોર ખાતે ચાલે છે. ત્યાર પછી ઇન્ટરએક્શન ડિઝાઇન છે, જે યુનિવર્સિટી ડિઝાઇન છે, ડિજિટલ ગેમ ડિઝાઇન તે બધા બેંગ્લોર ખાતે ચાલે છે. વધુ માહિતી માટે તમે આ બધાની સંસ્થાની વેબસાઇટ પર વધુ માહિતી મેળવી શકો છો. ત્યાર પછી 9મા ક્રમે આવે છે હોટલ મેનેજમેન્ટ, ટુરિઝમ અને સેવા ક્ષેત્ર. તો વિદ્યાર્થીઓને સામાજિકતા અને લોકોની જરૂરિયાતો છે તેમને સમજવા તરફ લગાવ હોવો જરૂરી છે. સૌપ્રથમ તો આ ઇન્ડસ્ટ્રીમાં તમારે જવું હોય તો અહીંયા આ જગ્યાએ તમારી નોકરીમાં દિવસે અને દિવસે તમે નવા લોકો સાથે મળશો અને સંચાર કરવાનું પણ તમારે નવા લોકો સાથે થશે. તેથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને તમે મોહક વ્યક્તિત્વ પ્રાપ્ત થવામાં મદદરૂપ થશે. અને અહીંયા સામે સામે દરરોજ જે નવા મહેમાનોને તમે સેવા આપવાની જે ફરજ બજાવશો ત્યારે કોઈકવાર નવા પડકારોનો પણ તમારે અહીંયા અનુભવ કરવો પડશે. અહીંયા આના માટે 2 કોર્સ ચાલે છે. એક તો છે BHM એટલે કે બેચલર ઓફ હોટલ મેનેજમેન્ટ, ત્યાર પછી છે બેચલર ઓફ હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી BHMCT, ત્યાર પછી છે BSc કેટરિંગ સાયન્સ એન્ડ હોટલ મેનેજમેન્ટ અને છે BHTM એટલે કે બેચલર ઓફ હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ. આ અભ્યાસક્રમો ચાલે છે. અહીંયા વાત કરીએ તો કેટરિંગ, ત્યાર પછી તેમાં એકાઉન્ટ છે, માર્કેટિંગ છે, હાઉસકીપિંગ છે, ફ્રન્ટ ઓફિસર, ઘર, ખોરાક, પીણા મેનેજમેન્ટ છે, કેટરિંગ વગેરેનો સમાવેશ અહીંયા થશે. અહીંયા બેચલર ઓફ હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી તે 3 વર્ષનો શૈક્ષણિક કોર્સ છે. યોગ્યતા અહીંયા તેના માટે શું છે તો સાયન્સમાં 10+2 અથવા તો તેને સમકક્ષ પરીક્ષામાં કેટરિંગ સાયન્સ એન્ડ હોટલ મેનેજમેન્ટમાં એક વિષય સાથે તમે પૂર્ણ કરેલી હોવી જોઈએ. અહીંયા 2 કોર્સ ચાલે છે. એક છે BHMCT અને બીજું છે BSc કેટરિંગનું. ત્યાર પછી ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટર. તો અહીંયા ટુરિઝમ કેવી રીતે કામ કરે છે તેનું તમારે ભણવાનું આવશે. તેનું સંચાલન કેવી રીતે કરાય છે, પ્રવાસીઓનું વર્તન કેવું હોય છે, તેમને કયા દેશની મુલાકાત કેટલા સમય માટે લે છે, કેટલા મુલાકાતીઓ અવરજવર કરે છે તે વિશેનું તમારે અહીંયા ભણવાનું રહેશે અને કામ પણ રહેશે. આના માટેના અભ્યાસક્રમો છે BHTM એટલે કે બેચલર ઓફ હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ અને બીજું છે BTT અથવા તો BTM એટલે કે બેચલર ઓફ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ ચાલે છે. અહીંયા ટાઈપ કેવું હશે એટલે કે તમારું કામ કેવું હશે તો હોટલ મેનેજમેન્ટમાં તમારે અહીંયા માર્કેટિંગ મેનેજર, હોસ્પિટાલિટી એક્ઝિક્યુટિવ છે, હોટલ એડમિનિસ્ટ્રેટિવ તેવું કામ હશે. કેટરિંગમાં કેવું હશે તો ઇવેન્ટ પ્લાનર છે, ફૂડ રિસર્ચર છે, એક્ઝિક્યુટિવ ચેફ છે તે રીતેનું કામ હશે. ત્યાર પછી ટ્રાવેલ અને ટુરિઝમમાં કેવું હશે તો ચેનલ ડેવલપમેન્ટ તમારે કરવાનું કામ હશે, ગ્રુપ ટૂર ઓપરેટરનું કામ હશે, સેલ્સ ઓફિસરનું કામ હશે, ટીચ એન્ડ લેક્ચરનું કામ હશે. ત્યાર પછી અહીંયા આ બધાનું કમ્બાઇન્ડ કામ તમને ક્યાં જોવા મળશે તો એરલાઇન્સ છે તેમાં કામ જોવા મળશે, ક્લબમાં જોવા મળશે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં આ બધાનું કમ્બાઇન્ડ તમને જોવા મળશે, હોટલ, રેસ્ટોરન્ટ, ટ્રાવેલ એજન્સી આ બધાએ તમને બધાનું કમ્બાઇન્ડ જોવા મળશે કામ. અહીંયા કયા અભ્યાસક્રમો ચાલે છે તો બેચલર ઓફ હોટલ મેનેજમેન્ટ BHM 3 વર્ષનો હોય છે. અહીંયા કયા જે વસ્તુ આવે છે સબ્જેક્ટ અંદર કવર થાય છે તો અહીંયા તમે જોશો તો બેઝિક ફ્રેન્ચ, ત્યાર પછી અકાઉન્ટિંગ છે, પ્રોડક્શન છે તે બધું અહીંયા થાય છે કવર. ત્યાર પછી આવે છે BHMCT એટલે કે બેચલર ઓફ હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી. આ પણ 3 વર્ષનો હોય છે. અહીંયા સબ્જેક્ટ કવર થાય છે એડવાન્સ F&B સર્વિસ અને એડવાન્સ ફૂડ પ્રોડક્શન. ત્યાર પછી આવે છે BSc કેટરિંગ સાયન્સ એન્ડ હોટલ મેનેજમેન્ટ. આ 3 વર્ષનો હોય છે અને આમાં કોમ્પ્યુટર એપ્લિકેશન છે, ફૂડ એન્ડ બેવરેજીસ મેનેજમેન્ટ તે બધું અહીંયા કવર થાય છે. ત્યાર પછી આવે છે BBA બેચલર ઇન હોસ્પિટલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ BHTM. અહીંયા 3 વર્ષનો હોય છે. ત્યાર પછી આવે છે BTT BTM બેચલર ઓફ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ. આ પણ 3 વર્ષનો હોય છે. એરલાઇન ટિકિટિંગ તે બધું અહીંયા આવશે. બેચલર ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ તેનો પણ અહીંયા અભ્યાસક્રમ ચાલે છે અને તેના માટેની વેબસાઇટ પણ તમને આપેલી છે, ગાંધીનગર ખાતે ચાલે છે.
ત્યાર પછી ગુજરાતમાં કઈ કઈ સંસ્થાએ ચાલે છે તેનું કોલેજનું નામ છે, કોર્સનું નામ આપેલું છે, એમાં કઈ જે યુનિવર્સિટી છે તે લાગુ પડે છે તે, અને અંતે ફી તેની શું છે તે અહીંયા આપેલું છે. જેમ કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ જે કોબા ઇન્ફોસિટી ખાતે આવેલી છે તેમાં BHMનો ચાલે છે. ઇગ્નુનો અભ્યાસક્રમ જે છે તે આવશે અને તેની ફી પણ આપેલી છે 80,000. આ જ રીતે આગળ બધી કોલેજોના નામ, કયો અભ્યાસક્રમ, કઈ જે યુનિવર્સિટી છે તે અને તેની ફીસ તે પ્રમાણે અહીંયા આપેલું છે. ત્યાર પછી આવે છે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી. તો ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તે આવેલી છે ગાંધીનગર ખાતે અને આની રચના રક્ષતી તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે ગંભીર અને જટિલ પ્રકારના ગુનાઓ છે તે ગુનાઓને નાથવા માટે આધુનિક ટેકનોલોજી દ્વારા ફોરેન્સિક નિષ્ણાંતોને તૈયાર કરવા માટે આ યુનિવર્સિટી બનાવવામાં આવેલી છે. 2009માં અહીંયા 5 અભ્યાસક્રમો સાથે શરૂ થઈ હતી અને અહીંયા 810 વિદ્યાર્થીઓ હાલમાં અને 1770 વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ ચાલુ છે. અહીંયા વાત કરીએ બીજી એક યુનિવર્સિટી છે તે છે રક્ષાશક્તિ યુનિવર્સિટી RSU. તો સુરક્ષા દળોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે રાજ્યના યુવાનોને તૈયાર કરવા માટે RSU અધિનિયમ 2009 અંતર્ગત તેની સ્થાપના કરવામાં આવી હતી. અહીંયા પોલીસ અને અન્ય સુરક્ષા દળો છે તેમના પ્રશિક્ષિત નિષ્ણાંત માનવ શક્તિની ભરતીમાં મહત્વપૂર્ણ ફાળો ભર્યો છે. આના ઉપરાંત પણ આતંકવાદ છે, આર્થિક ગુનાઓ છે, સાયબર ક્રાઇમ છે, ટેલિકમ્યુનિકેશન ગુનાઓ જે બને છે, ફોનના ગુનાઓ, ફ્રોડના ગુનાઓ, ત્યાર પછી ફોરેન્સિક વિજ્ઞાનમાં કુશળતાની જરૂરિયાત છે તે પ્રકારના ગુનાઓમાં થતા આગામી પડકારોનો સામનો કરવા માટે માનવ શક્તિને તાલીમ આપવાના એમથી આની શરૂઆત કરવામાં આવી હતી. 2010માં અહીંયા 3 પ્રોગ્રામો સાથે 159 વિદ્યાર્થીઓ હતા અને હાલમાં અહીંયા 700 વિદ્યાર્થીઓ છે અને 38 વિદ્વાનો અહીંયા PhD કરી રહ્યા છે. અહીંયા આનો ફોન નંબર અને એની વેબસાઇટ આપેલી છે અને અહીંયા કયા કયા અભ્યાસક્રમો ઉપલબ્ધ છે તે અભ્યાસક્રમોની લિસ્ટ અને સામે તેની લાયકાત શું છે તે પણ આપેલી છે. જેમ કે ડિપ્લોમા ઇન પોલીસ સાયન્સ તમારે કરવું હોય તો કોઈપણ પ્રવાહ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કોઈપણ પ્રવાહમાં 12 પાસ તમે કરેલું હોવું જોઈએ અથવા તો તેને સમકક્ષ હોવું જોઈએ. ત્યાર પછી તમે BTech કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ કરી શકો છો. એ SAPCના નક્કી કરેલા પ્રમાણે લાયકાત હોવી જોઈએ. આ રીતે તમે જોશો તો અહીંયા PhD સુધીના અભ્યાસક્રમો છે, સર્ટિફિકેટ, ત્યાર પછી ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને સર્ટિફિકેટ સુધીના અભ્યાસક્રમો છે. અહીંયા આમાં જો તમે એડમિશન લીધું હોય, અહીંયાથી તમે પાસ થયા હોય તો તમને એક બીજો બેનિફિટ વધારે મળે છે. જેમ કે અહીંયા તમે ડિપ્લોમા ડિગ્રી કોર્સમાં પ્રાપ્ત કર્યા છે તેમાં ડિસ્ટિંક્શન હોય તો અહીંયા ASI છે તેની ભરતી તેમાં તમને 15 ગુણ મળી શકે છે. કોન્સ્ટેબલની જે ભરતી થાય છે સરકારી તેમાં તમને 5 ગુણ મળી શકે છે. આ રીતે અહીંયા પ્રથમ વર્ગ, દ્વિતીય વર્ગ પ્રમાણે તમે ગુણ મેળવી શકો છો. આનો અહીંયા ફોન નંબર છે, ઈમેલ ID અને વેબસાઇટ આપેલી છે, ત્યાં તમે વધુ માહિતી મેળવી શકો છો. ત્યાર પછી છે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી. તો UGC દ્વારા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી 2011માં ગુજરાત સરકાર દ્વારા તેની સ્થાપના કરવામાં આવી. અહીંયા સર્ટિફિકેટ, સ્નાતક, અનુસ્નાતક તેમજ સંશોધનના અભ્યાસક્રમો અહીંયા ચાલે છે. અહીંયા વાત કરીએ તો સ્પોર્ટ્સ સાયન્સ છે તે, ત્યાર પછી સ્પોર્ટ્સ મેડિસિન છે તેના વિશે, સ્પોર્ટ્સનું મેનેજમેન્ટ હોય છે તે, સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી છે તેના વિશે, ત્યાર પછી સ્પોર્ટ્સનું કોચિંગ હોય છે તે, સ્પોર્ટ્સ મીડિયા હોય છે જેમ કે તેના બ્લોગ હોય છે, આર્ટિકલ હોય છે તે, સ્પોર્ટ્સ પેડાગોગી હોય છે તે, એટલે કે આજના યુગમાં જે સ્પોર્ટ્સ હોય છે તેમાં ખેલકૂદ એક આગવું સ્થાન ધરાવે છે. અને અહીંયા સ્કોલરશિપને મહત્ત્વ આપવા માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની વિવિધ કાર્યક્રમો તેમજ આશાસ્પદ ખેલાડીઓના વિવિધ સંસ્થાઓ તરફથી મળતા જે પરિણામ છે તેના આધારે અહીંયા શિક્ષણ શાસ્ત્રીય સિદ્ધાંતના આધારે અસરકારક શિક્ષણ આપવા માટે શારીરિક શિક્ષણના શિક્ષકો અને રમત પ્રશિક્ષકો તૈયાર પણ અહીંયા થાય છે. ત્યાર પછી એડવેન્ચર સ્પોર્ટ્સ અત્યારે હાલમાં ઘણું બધું ઉપડ્યો છે, જેમ કે ક્લબ હોય છે ત્યાં આ બધું બહુ ઉપડે છે. ત્યાર પછી ખેલકૂદ ક્ષેત્રે કોર્પોરેટમાં તકો અત્યારે ઘણી બધી આગળ આવે છે, કેમ કે પોતાની બ્રાન્ડ જે કંપની હોય છે તે સ્પોર્ટ્સ દ્વારા પ્રમોટ કરે છે. સ્પોર્ટ્સમાં રિસર્ચ છે તે પણ અહીંયા વધુ ચાલે છે. ત્યાર પછી ફિટનેસ કન્સલ્ટન્ટ, અહીંયા તમે જોશો તો હવે બધા ઘરે જ પોતાનું જીમ ખોલે છે, તો અહીંયા ફિટનેસ કન્સલ્ટન્ટ તરીકે પણ તમે જોઈન થઈ શકો છો. અમ્પાયર કે રેફરી
તે પણ તમે બની શકો છો. અહીંયા હવે વાત કરીએ તો અભ્યાસક્રમો કયા કયા ચાલે છે તે. તો સર્ટિફિકેટ, ત્યાર પછી ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને PhD સુધીના અભ્યાસક્રમો ચાલે છે. તો પહેલું છે અભ્યાસક્રમ, બીજું છે લાયકાત, તેનો સમયગાળો શું છે સેમિસ્ટર સાથે, અને તેની પ્રવેશ ફી તે અહીંયા આપેલી છે. જેમ કે PhD કરી શકો છો, તેમાં માસ્ટર ડિગ્રી ઇન ફિઝિકલ એજ્યુકેશન સ્પોર્ટ્સ સાયન્સ હોવું જોઈએ. પ્રવેશ ફી 500 રૂપિયા છે. આ જ રીતે તમે આગળ જશો તો MA જર્નલિઝમ માસ કમ્યુનિકેશન ઇન સ્પોર્ટ્સ તે પણ તમે કરી શકો છો. તેના માટે તમે કોઈ પણ ગ્રેજ્યુએશન હોવો જોઈએ, 2 વર્ષનો છે, 4 સેમિસ્ટર, અને ફી 250 રૂપિયા છે. આ જ રીતે તમે આગળ જતાં ઘણા બધા અભ્યાસક્રમમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા પણ કરી શકો છો. સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં 1 વર્ષનો કોર્સ છે, 3 વર્ષનો કોર્સ બી છે, BBAનો છે, તેમાં પણ તમે અભ્યાસક્રમ કરી શકો છો. ત્યાર પછી PG ડિપ્લોમા ઇન સ્પોર્ટ્સ કોચિંગ, તેમાં એથ્લેટિક છે, આર્ચરી છે, ટેબલ ટેનિસ છે, તે રીતે ટોટલ 20 છે, તેમાં તમે અભ્યાસક્રમ કરી શકો છો. આના માટે તમે કોઈ પણ ગ્રેજ્યુએશન અથવા તો સ્પોર્ટ્સ પાર્ટિસિપેશનમાં હોવા જોઈએ. 1 વર્ષનો અભ્યાસક્રમ છે, ફી 250 રૂપિયા છે. આના માટેની તમારે વધુ માહિતી મેળવવી હોય તો આની વેબસાઇટ છે, ત્યાં તમે વિઝિટ કરી શકો છો, અથવા તો આના ફોન પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાર પછી આવે છે ચિલ્ડ્રન યુનિવર્સિટી. તો ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં વિશ્વ સ્તરની વિદ્યાપીઠ છે. અહીંયા સમગ્ર ગુજરાતના બાળકો અને એમના પરિવારો સીધા માર્ગદર્શક તરીકે હોય છે, અને આ જગતની એકમાત્ર એવી યુનિવર્સિટી છે જે ગર્ભાધાન સંસ્કાર પ્રક્રિયાથી ઉત્તમ સંતતિનું આહ્વાન અને અવતરણ કરવાની દિશા ચીંધે છે. અહીંયા શિશુ જે જન્મતું નથી, અજન્મ શિશુથી લઈને PhD સુધીના વિષયોના અભ્યાસ કરતી, ભણાવતી આ સમગ્ર વિશ્વની એકમાત્ર યુનિવર્સિટી છે, તે છે ચિલ્ડ્રન યુનિવર્સિટી. ત્યાર પછી આવે છે રેલ વિશ્વવિદ્યાલય, જે આવેલી છે વડોદરા ખાતે. આ છે ભારતની પ્રથમ રેલ વિશ્વવિદ્યાલય. અહીંયા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચાલે છે, જેમ કે BSc ઇન ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી એન્ડ BBA ઇન ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, જે 3 વર્ષનો અભ્યાસક્રમ હોય છે. અહીંયા તમારે પૂર્ણકાલીન નિવાસી અભ્યાસક્રમ હોય છે, એટલે તમારે ત્યાં જ રહેવું પડશે. 105 વિદ્યાર્થીઓને અહીંયા સીટો હોય છે. ત્યાર પછી અહીંયા વાત કરીએ તો પ્રવેશ માપદંડ કઈ કઈ છે તેના વિશે વાત કરીએ. તો BSc ઇન ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી, તેઓ 55% ગુણ સાથે વિજ્ઞાન પ્રવાહમાં તમે અહીંયા પાસ કરેલું હોવું જોઈએ. ત્યાર પછી BBA ઇન ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટમાં 55% ગુણ સાથે તમે પાસ કરેલું હોવું જોઈએ ગણિત વિષય સાથે. અહીંયા પ્રવેશ પ્રક્રિયામાં જે શૈક્ષણિક લાયકાત છે તેના અનુસાર તમારે અહીંયા પ્રવેશ પરીક્ષાની જાહેરાત, અરજીપત્રક અને ફી વગેરે માટે સંસ્થાની વેબસાઇટ પર જવું પડશે. અને અહીંયા એક્ઝામ લેવા આવે છે તે સંસ્થા દ્વારા. તેનું ફોર્મેટ આ પ્રમાણે હોય છે. તેમાં ટેસ્ટ જે હોય છે તેમાં 100 પ્રશ્નો હોય છે, અને તેના માટે 90 મિનિટ આપવામાં આવે છે. અહીંયા માઇનસ માર્કિંગ પણ 0.33 હોય છે. એક પ્રશ્નનો 1 સાચો માર્ક હોય છે. આનું લેંગ્વેજ અંગ્રેજી માધ્યમ હોય છે, અને આ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવે છે. અભ્યાસક્રમ આનો આપેલો છે તે પ્રમાણે હશે. અંગ્રેજી 25, રિઝનિંગ અને જનરલ ઇન્ટેલિજન્સ 30, ત્યાર પછી ક્વોન્ટિટેટિવ 25 અને જનરલ અવેરનેસ 20 માર્ક્સનું હશે. તો આ ટેસ્ટ લેવામાં આવે છે. અહીંયા વાર્ષિક અભ્યાસની ફી કેટલી છે તો અહીંયા તમે જોઈ શકો છો. 2019-20ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ, તેમના માટે અહીંયા ફી છે. તેમાં ટ્યુશન ફી, હોસ્ટેલ ચાર્જ, મેસ ચાર્જ બધા જ ભેગા મળીને 1,51,500 થાય છે. આના વિશેની તમારે વધુ માહિતી અહીંયા જે કોલેજ છે તેની વેબસાઇટ અને તેના ફોન નંબર પર તમે વધુ માહિતી મેળવી શકો છો. ત્યાર પછી છે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે આવેલી છે, તે ગીર સોમનાથમાં. આની વેબસાઇટ આપેલી છે તે અને ફોન નંબર પર તમે વધુ માહિતી મેળવી શકો છો. અહીંયાની વિશેષતા શું છે તો અહીંયા તમે જોશો તો સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી છે, ત્યાં સંસ્કૃતમાં સંભાષણ એટલે કે વાતચીત થાય છે, અને લેખનનું વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવે છે. ટેકનોલોજીનો પૂરેપૂરો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા સ્નાતક, અનુસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમો ચાલે છે. કયા કયા ચાલે છે તે જોઈએ તો PhD છે, MPhil છે, MA છે, ત્યાર પછી PGDCA છે, B.Ed છે, બેચલર ઓફ આર્ટ ગ્રેજ્યુએશન તે અહીંયા ચાલે છે. એના ડ્યુરેશન અને એલિજિબિલિટી અહીંયા આપેલી છે. ત્યાર પછી અહીંયા PG ડિપ્લોમા પણ ચાલે છે, ડિપ્લોમા પણ ચાલે છે, સર્ટિફિકેશન કોર્સ પણ ચાલે છે 6 મહિનાનું. 10th પાસ તમે હોવો જોઈએ. યોગામાં છે, વેદિકમાં, મેથેમેટિક્સમાં અને મ્યુઝિકમાં ચાલે છે.
અહીંયા તમે ફી તમે જોઈ શકો છો, BA MA અને યોગ માટેની ફી આપેલી છે સેમ 1 અને બીજા સેમો માટે ભાઈઓ અને બહેનો માટે. ત્યાર પછી આવે છે અહીંયા ICWA CA અને CS એટલે કે કોસ્ટ એકાઉન્ટન્સી અભ્યાસક્રમ ICWA એક શ્રેષ્ઠ કારકિર્દી તરીકે તમે જોઈ શકો છો. ત્યાર પછી કંપની સેક્રેટરી CS, તેમાં પણ તમે ઉજ્જવળ કારકિર્દી મેળવી શકો છો. ત્યાર પછી આવે છે ચાર્ટર એકાઉન્ટન્સીનો અભ્યાસક્રમ, તેમાં પણ તમે પોતાનું ભવિષ્ય ઘડી શકો છો. તો એક પછી એક જોઈએ તો પહેલું છે ICWA એટલે કે કોસ્ટ એકાઉન્ટન્સી અભ્યાસક્રમ. આ બધા પ્રોફેશનલ અભ્યાસક્રમો છે. આની માંગ વધુ છે, પ્રખ્યાત ઓથાર છે અને અહીંયા ઘણો અઘરો પણ છે, પરંતુ સામે આની કિંમતી પણ ઘણી વધુ છે. અહીંયા જે કોલકાતા છે ત્યાં ખાતે આવેલી છે સંસ્થા. આના કામ ઉત્પાદન ખર્ચની જાણકારી આપવી, વિશ્લેષણ કરવું, નિયંત્રણ કરવું, નફો ખોટ તપાસવું, તે બધું આનું કામ હોય છે. અહીંયા ફાઉન્ડેશન અભ્યાસક્રમ હોય છે 4 વિષયો સાથે એક ગ્રુપમાં. ત્યાર પછી અહીંયા તમે જોશો તો ઇન્ટર્ન હોય છે, તેમાં 12 પાસ કર્યું હોય તો તમે આ કોર્સમાં પ્રવેશ મેળવી શકો છો. ત્યાર પછી અહીંયા ઇન્ટરમીડિયેટ કોર્સમાં 4 કુલ 8 વિષયો સાથે તમે અહીંયા આપવું પડશે અને આની લાયકાત તમે ફાઉન્ડેશન કોર્સ સૌપ્રથમ પાસ કરેલો હોવો જોઈએ તો જ તમે ઇન્ટરમીડિયેટ કોર્સમાં જઈ શકો છો. ત્યાર પછી ફાઇનલ પરીક્ષા આવે છે, એ પણ 2 સ્ટેજમાં હોય છે અને દરેકના 4 કુલ 8 વિષયો હોય છે. અને અહીંયા મુખ્ય મથક જે છે તે કોલકાતા ખાતે આવેલું છે અને તેની વેબસાઇટ પર તમે અહીંયા વિઝિટ કરી શકો છો. ત્યાર પછી છે CS કંપની સેક્રેટરી. તો અહીંયા કંપનીના હિતમાં કાર્ય કરવા અધિકૃત અને સારી નિર્ણય શક્તિ જે હોય, ઉચ્ચ કક્ષાની સંસ્થાકીય ગુણો, વહીવટી કુશળતા, કૌશલ્ય અને આંકડાઓ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સમજણ હોય તે લોકો માટે આ છે. આ 3 તબક્કામાં હોય છે, ફાઉન્ડેશન કોર્સ, ઇન્ટર કોર્સ અને ફાઇનલ કોર્સ. આ રીતે હોય છે. અહીંયા જે શરૂઆતમાં આ કોર્સ છે તે માત્ર સ્નાતકો માટે જ ખુલ્લા હતા, પરંતુ 1993થી ધોરણ 12માં તેમાં પણ કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ તેમાં પાસ થયેલ જે હોય તે લોકો ફાઉન્ડેશન કોર્સ અહીંયા શરૂ કરી શકે છે. પરીક્ષા આપી ડાયરેક્ટ તેમને CSના ઇન્ટર્નમાં પ્રવેશ મેળવી શકે છે. અને અહીંયા કોઈપણ વિદ્યાશાખામાં તમે પ્રવેશ મેળવો એટલે કે BA BCom BSc BBA તેમાં થયા હોય તો આપ કંપની સેક્રેટરી કોર્સમાં પ્રવેશ પણ મેળવી શકો છો. અહીંયા તમે સાયન્સ કે સામાન્ય પ્રવાહમાં હોય, ધોરણ 12 પાસ કરેલું હોય તો કંપની સેક્રેટરી ફાઉન્ડેશન કોર્સમાં તમે પ્રવેશ મેળવી શકો છો અને ફૂલ ટાઈમમાં કોર્સ પણ કરી શકો છો. ત્યાર પછી આવે છે CA ચાર્ટર એકાઉન્ટન્સી. તો અહીંયા એકાઉન્ટન્સી અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કાર્ય કરવાનું હોય છે અને આજના સંદર્ભમાં તેનો રોલ ખૂબ જ વિસ્તૃત બન્યો છે. જેમ કે મેનેજમેન્ટ એકાઉન્ટન્સી છે, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન છે, કંટ્રોલ સિસ્ટમ છે, તે બધું અહીંયા કામ કરવાનું રહેશે. અહીંયા 3 ભાગમાં હોય છે. આ CPT એટલે કે કોમ્પ્યુટર કોમન પ્રોફિશન્સી ટેસ્ટ, IPCC એટલે કે પ્રોફિશન્સી કોમ્પિટન્ટ કોર્સ અને CA ફાઇનલ. આ રીતે 3 ભાગમાં અભ્યાસક્રમ હોય છે. અહીંયા ધોરણ 12 પછી જોડાનાર વિદ્યાર્થીઓ તેમના માટે CPT ફરજિયાત હોય છે. CPT બધા જ માટે ફરજિયાત છે અને CPT માટે રજિસ્ટ્રેશન માટે ધોરણ 10 પાસ તમે કરેલું હોવું જોઈએ. ત્યાર પછી આ CPT પાસ ઉમેદવારો માટે IPCCનો કોર્સ હોય છે અને પછી તેમને ફાઇનલમાં જવાનું હોય છે. આના માટેની અહીંયા એડ્રેસ આપેલું છે, ત્યાં તમે વિઝિટ કરી શકો છો અને તેની વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો. ત્યાર પછી આવે છે કમ્પ્યુટર સોફ્ટવેર ડેવલપમેન્ટ. તો સોફ્ટવેર ડેવલપમેન્ટ ક્ષેત્રમાં સોફ્ટવેર એન્જિનિયર્સ દ્વારા વિવિધ સોફ્ટવેરો જે હોય છે તેનું નિર્માણ કરવામાં આવે છે. આના માટે તમે પ્રશિક્ષિત કોમ્પ્યુટર, ITI, ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ તમારે હોવું જોઈએ. પરંતુ અહીંયા લોકો એવું માને છે કે ધોરણ 12 વિજ્ઞાનમાં ભૌતિક, રાસાયણિક અને ગણિત જે હોય એટલે કે એ ગ્રુપમાં હોય તે લોકો જ સોફ્ટવેર ડેવલપમેન્ટ કરી શકે છે, પરંતુ એવું નથી હોતું. અહીંયા તમારે ધોરણ 12માં ગણિત તમે પાસ કરેલું હોય તો તમે સામાન્ય સ્નાતક અભ્યાસ પછી એટલે કે બેઝિક ગ્રેજ્યુએશન પતાવીને તમે MCA એટલે કે માસ્ટર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન તેના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકો છો અને તમે પણ સોફ્ટવેર ડેવલપર બની શકો છો. ત્યાર પછી આવે છે એનિમેશન, ગ્રાફિક, ફિલ્મ અને વિડીયો. આના માટે પણ ઘણા બધા અભ્યાસક્રમો ચાલે છે. તેમાં NID વિશે આપણે વાત કરી હતી તો તેનું એડ્રેસ પણ આપેલું છે. અહીંયા વાત કરીએ તો જે બેચલર ઓફ ડિઝાઇનિંગ ગ્રાફિક ડિઝાઇન છે તેના માટે છે, પછી વિઝ્યુઅલ કોમ્યુનિકેશન છે, કમ્યુનિકેશન ડિઝાઇન છે, એનિમેશન અને ફિલ્મ ડિઝાઇન છે, મૂવિંગ ઇમેજ છે, ત્યાર પછી ફિલ્મ એન્ડ વિડીયો કમ્યુનિકેશન. આ બધા અભ્યાસક્રમો ચાલે છે. અહીંયા
કઈ કઈ જગ્યા ચાલે છે? તો આ બધી સંસ્થાઓમાં તેના અભ્યાસક્રમો ચાલે છે, જેમ કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા છે, NID છે, ત્યાં પણ અભ્યાસક્રમો આ બધા ચાલે છે. ત્યાર પછી આવે છે સોશિયલ મીડિયા. તો સૌપ્રથમ હતું જમાનો છાપાનો, એટલે કે છાપું વાંચતા હતા, પ્રિન્ટ મીડિયા હતું. અત્યારે જમાનો છે ડિજિટલ મીડિયાનો, સોશિયલ મીડિયાનો. ટેલિવિઝનમાં તમને ફિલ્મ જોવા મળે છે અને તેની સાથે સાથે તમને બધી એડવર્ટાઇઝમેન્ટ પણ જોવા મળે છે અને એ જ બધી એડવર્ટાઇઝમેન્ટ તમને મોબાઈલમાં પણ જોવા મળે છે. તો અહીંયા ફોટોગ્રાફી છે, ડિરેક્શન છે, આર્ટ ડિઝાઇનર છે, રાઇટર છે, ડિજિટલ એજન્સીઓ છે, તેમાં તમે કામ મેળવી શકો છો. અને અહીંયા જે યુઝર છે તે દિવસેથી દિવસે વધે છે, એટલે તેની ડિમાન્ડ પણ વધવાની છે. તો અહીંયા તમે સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયા એનાલિટિક્સ છે, સોશિયલ મીડિયા સ્પેશિયાલિસ્ટ છે, કન્સલ્ટન્ટ છે, ડિજિટલ માર્કેટિંગ, તેમાં તમે પોતાનું કેરિયર આગળ વધારી શકો છો. ત્યાર પછી અન્ય અભ્યાસક્રમોમાં તમે પ્રવેશ મેળવી શકો છો. તેમાં ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસક્રમોમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પાસ કરેલા વિદ્યાર્થીઓ હોય છે, તેમને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવે છે. ત્યાર પછી અહીંયા તમે સંરક્ષણ છે, ઇન્ડિયન આર્મી, નેવી, એરફોર્સ, તેના અભ્યાસક્રમોમાં તમે એડમિશન લઈ શકો છો. પૂનાના ખડકવાસમાં આવેલી કોલેજમાં પ્રવેશ મેળવી શકો છો. ત્યાર પછી MBA અને MSc, એમાં CAITના ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમો પણ અહીંયા ચાલે છે. ત્યાર પછી હોટલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ છે, BSc હોસ્પિટાલિટી, હોટેલ એડમિનિસ્ટ્રેશન છે, ત્યાં તમે પ્રવેશ મેળવી શકો છો. અહીંયા આગળ વાત કરીએ તો કોમ્પ્યુટર અભ્યાસક્રમમાં DCA, BCA તેમજ મરીન એન્જિનિયરિંગ, તેમાં તમે એડમિશન મેળવી શકો છો. ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીના 4 વર્ષનો અભ્યાસક્રમ છે, તેમાં પણ તમે એડમિશન મેળવી શકો છો. આ ઉપરાંત સબ ફાયર ઓફિસર કોર્સ હોય છે, ફાયર ટેકનોલોજી હોય છે, તેમાં પણ તમે એડમિશન મેળવી શકો છો. અને હાલમાં રોબોટિક યુગ ચાલે છે, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તેમાં પણ તમે એડમિશન લઈ શકો છો. હવે વાત કરીએ તો ધોરણ 12 સાયન્સમાં ઓછા ટકા આવ્યા તો શું કરવું જોઈએ? તો અહીંયા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ના ટકા કમ્પેરિઝન કરે છે, પરંતુ અહીંયા ધોરણ 10નો અભ્યાસક્રમ અલગ હોય છે અને ધોરણ 12નો પણ અભ્યાસક્રમ અલગ હોય છે. તો આ રીતે તમારે સૌપ્રથમ તો કમ્પેરિઝન ન કરવી જોઈએ. અને અહીંયા ધોરણ 12માં ઓછા ટકા આવે છે તો પણ તમારે તમારો જે રસ હોય છે, તે રુચિ છે, આવડત છે, તે તમારે જોવું પડશે. અને તે જોઈને તમારે તમારો ઉજ્જવળ ભવિષ્ય માટે એક સારો અભ્યાસક્રમ પસંદ કરવો પડશે અને તેમાં તમે પોતાની ઉચ્ચ કારકિર્દી ઘડી શકશો. તો અહીંયા તમારે કોઈપણ રીતે હતાશ થવાની જરૂર નથી. અહીંયા તમારે તમારી આવડત, રુચિ અને રસ તમારે જોઈને પોતાનો યોગ્ય અભ્યાસક્રમ નક્કી કરવાનો છે. ખાલી અહીંયા તમે કઈ કઈ વસ્તુઓ કરી શકો છો જો ઓછા ટકા આવ્યા છે? તો કોમ્પ્યુટર ક્ષેત્રે તમે અભ્યાસક્રમો કરી શકો છો, જેમ કે 12 સાયન્સમાં ઓછા ટકા આવ્યા હોય અને કોમ્પ્યુટરમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો BCA તથા MSc IT જેવા અભ્યાસક્રમો કરી શકો છો. એન્જિનિયરિંગ ક્ષેત્રે 12 સાયન્સમાં ગ્રુપ Aમાં અહીંયા તમારે ઓછા ટકા આવ્યા હોય તો અહીંયા જે એન્જિનિયરિંગની કોલેજો છે તેના માટે ઘણી બધી કોલેજો ફાળવવામાં આવેલી છે. સીટો વધારે છે, એટલે તમારે તમારા રુચિ પ્રમાણેની ફિલ્ડમાં તમે એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરી શકો છો. ત્યાર પછી ઓછા ટકા આવ્યા હોય તો તમે ડિપ્લોમા પણ કરી શકો છો અને ડિપ્લોમા પછી તમે ડિગ્રીમાં પણ એડમિશન લઈ શકો છો. ત્યાર પછી આગળ વાત કરીએ તો નર્સિંગ ડિપ્લોમા છે, તેમાં પણ તમે જઈ શકો છો. તેમાં અલગ અલગ કોર્સો ચાલે છે, આપણે આગળ વાત કરી તેમ. ત્યાર પછી આગળ વાત કરીએ તો BSc પણ તમે કરી શકો છો, જેમ કે ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, બાયોલોજી છે, તેમાં તમે કરી શકો છો. ત્યાર પછી NCERT છે, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, તેમાં પણ તમે રેગ્યુલર B.Edનો અભ્યાસક્રમ કરી શકો છો, M.Ed પણ કરી શકો છો, પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કરી શકો છો. ત્યાર પછી ધોરણ 12 પછી તમે ITIના અભ્યાસક્રમો પણ કરી શકો છો. આ ઉપરાંત તમે જે આપણે વાત કરી રક્ષણ શક્તિ યુનિવર્સિટી RSU, તેમાં પણ તમે એડમિશન લઈ શકો છો. આના સિવાય વાત કરીએ તો હવે ડિસ્ટન્સ લર્નિંગ, એટલે કે તમે ઘરે બેઠા ભણી શકો છો. જેમ કે આપણે વાત કરીએ પ્રાચીન, તો ગુરુ દ્રોણાચાર્ય અને એકલવ્યની વાત આપણે બધા જાણીએ છીએ. તેમાં પરોક્ષ રીતે એકલવ્યએ ધનુર્વિદ્યામાં નિપુણતા મેળવી હતી અને પછી અંગૂઠો કાપીને ગુરુ દક્ષિણા ચૂકવી હતી. એ જ રીતે અહીંયા વાત થાય છે ડિસ્ટન્સ લર્નિંગ, એટલે કે તમે ઘરે બેઠા ભણી શકો છો. આના માટે ઘણી બધી વેબસાઇટો છે, ત્યાં તમે વિઝિટ કરી શકો છો. તો અહીંયા વાત કરીએ IGNOU, તો IGNOU છે એ પણ ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ બધા આપે છે અલગ અલગ. તો અહીંયા વાત કરીએ તો હાલની શિક્ષણ પદ્ધતિ શું છે? તો આપણે સ્કૂલ, કોલેજે જઈને પરંપરાગત રીતે અભ્યાસ કરવાનો હોય છે.
એટેન્ડન્સ ભરવાની હોય છે અને અહીંયા કમ્પલસરી હાજરી હોય છે. જ્યારે ડિસ્ટન્સ લર્નિંગના પદ્ધતિ છે તેમાં શું હોય છે તો ઘેર બેઠાને તમારે અભ્યાસ કરવાનો હોય છે. તમારા સમયે તમારા શિક્ષણ પાછળ સમય ફાળવવાનો હોય છે અને પછી તમારે એક્ઝામ આપવા જવાનું હોય છે. તો અહીંયા NIOS છે ત્યાં પણ અભ્યાસક્રમ ચાલે છે ડિસ્ટન્સ લર્નિંગનો. IGNOU છે ત્યાં પણ અભ્યાસક્રમ ચાલે છે. ત્યાર પછી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે ગુજરાતમાં, ત્યાં પણ અભ્યાસક્રમ ચાલે છે. આના માટેની વેબસાઇટ તો અહીંયા આપેલી છે 3.1, 3.2, 3.3, ત્યાં તમે જઈને વિઝિટ કરી શકો છો. હવે વાત કરીએ તો સપનું સરકારી નોકરીનું. તો કારકિર્દીની ગાડી સડસડાટ ચાલતી હોય અને વિદ્યાર્થીઓના સપના એક પછી એક પૂરા થતા હોય તો અહીંયા સરકારી નોકરી એ વિદ્યાર્થીઓનું સપનું નહીં હોતું, પરંતુ ઘણા બધા જે તેમના પેરેન્ટ્સ હોય છે, વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ, તેમનું સપનું પણ હોય છે. જેમ કે તેમનો દીકરો એ કલેક્ટર બની જાય, ડેપ્યુટી કલેક્ટર બને છે, IPS બની જાય, બેંકમાં ક્લાર્ક બની જાય, તલાટી બની જાય, પોલીસની વર્દી આવે. આ રીતે સપનું વાલીઓ જોતા હોય છે. અહીંયા સરકારી નોકરીમાં એ બાબત છે કે તમને સેવા કરવાની ઉત્તમ તક મળી શકે છે, પગાર પણ મળશે, સવલતો પણ મળશે અને સમાજમાં માન પ્રતિષ્ઠા પણ વધશે તમારી. ત્યાં તમારે શું કરવાનું રહેશે? તો અહીંયા આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની મુખ્ય વાતો કઈ કઈ છે? તો અહીંયા તમારે ઝડપ અને વધુ ગુણ લાવવા, તે આની બેઝિક બાબત છે. હવે અહીંયા પ્રશ્ન આવે કે આની તૈયારી ક્યાંથી શરૂ કરી શકાય છે? તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે બિહાર જેવું રાજ્ય છે ત્યાં 5મા ધોરણનો જે વિદ્યાર્થી હોય છે તે ત્યારથી સરકારી નોકરીની તૈયારી કરે છે. તો તમારા માટે સમય આવી ગયો છે કે નહીં તે તમે વિચારી લેજો. અહીંયા એના માટેની અગત્યની વેબસાઇટો કઈ કઈ છે? તો ઓજસ છે, GPSC છે, GSSB છે, ત્યાર પછી IS, IPS, IFS માટે UPSCની વેબસાઇટ છે, SSCની વેબસાઇટ છે, આર્મીમાં જોડાવવું હોય તો તેના માટેની વેબસાઇટ છે, ત્યાર પછી કેન્દ્ર સરકારની શાળાઓમાં જોડાવવું હોય તેના માટેની છે, બેન્કિંગ માટેની વેબસાઇટ છે, IBPS, SBI, RBI, સ્પીપા સેન્ટરમાં તમારે જોડાવવું હોય તો સ્પીપાની પણ વેબસાઇટ છે, એરફોર્સમાં જોડાવવું હોય તો તેના માટેની છે, નેવીમાં જોડાવવું હોય તો તેના માટેની પણ છે વેબસાઇટ. આ ઉપરાંત દરેક માહિતી એક જ જગ્યાએ જોવા માટે તમારે શું કરવું પડશે? તો કેન્દ્રીય રોજગાર સમાચાર છે તે તમે જોઈ શકો છો, ફ્રીમાં તમને PDF મળી શકે છે. ગુજરાત રોજગાર સમાચાર છે તે પણ તમને ફ્રીમાં PDF મળી જશે. અને આ બંને પર અવશ્ય નજર તમારે રાખવી પડશે કે કયા વિષયો પર ફોકસ કરવું છે. ત્યાં મુખ્યત્વે જોવા જઈએ સામાન્ય રીતે તો અહીંયા ગણિત, રિઝનિંગ, અંગ્રેજી, જનરલ નોલેજ પૂછાય છે અને ગુજરાતની એક્ઝામમાં ગુજરાતી ગ્રામર પણ પૂછાતું રહેતું હોય છે. તો આ બધા બેઝિક સબ્જેક્ટ છે ત્યાં તમારે ભાર આપવો પડશે. હવે વિષયમાં કેટલું ઊંડું ઉતરવું પડશે? તો અહીંયા ધોરણ 12 સુધીનું ક્લાસ 3 માટે તમે તૈયારી કરી શકો છો અને ગ્રેજ્યુએશન લેવલનું તે તમે ક્લાસ 1, 2 માટે તૈયારી કરી શકો છો. હવે આના માટેની ઉંમર કેટલી હોય છે? તો 18 વર્ષથી 40 વર્ષ સુધી સામાન્ય રીતે હોય છે અને એમાં CTET જેવી પરીક્ષામાં તો ઉંમરની મર્યાદા હોતી નથી. ત્યાર પછી અહીંયા બોર્ડના પરિણામ આવ્યા બાદ મહત્ત્વની વેબસાઇટો છે. તો અહીંયા બધી વેબસાઇટો તમને એક પછી એક શાંતિથી જોઈ લેજો, તે તમને કામ લાગી શકે છે. આ બધી વેબસાઇટો છે. ત્યાર પછી કટ ઓફ તમારે જાણવું હોય તો તેના માટેની પણ અહીંયા વેબસાઇટો આપેલી છે, ત્યાં તમે કટ ઓફ જાણી શકો છો. જેમ કે ડિગ્રી એન્જિનિયરિંગ ડિપ્લોમા માટે, પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે, 12 સાયન્સ પછી B ગ્રુપ હોય તો તેમાં પણ તમે કટ ઓફ જાણી શકો છો. ત્યાર પછી અન્ય મહત્ત્વની વેબસાઇટો છે, ત્યાં બધી સંસ્થા છે અને તેની વેબસાઇટો આપેલી છે. આ પણ તમને ઉપયોગી થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારું પેશન ફોલો કરવાનું છે અને આ બધા અભ્યાસક્રમોમાંથી તમને તમારી રુચિ કઈ છે તે પ્રમાણે તમારે કોર્સ સિલેક્ટ કરવાનો છે અને તમારું સુંદર ભવિષ્ય બનાવીને દેશની સેવા કરવાની છે. તો આ નોટ સાથે આ વિડીયો આપણે પૂર્ણ કરે છે. જય હિન્દ.